એક્ટિંગ જેને આવડતી હોય ને તો એ કાસ્ટિંગ કરવામાં તમારું આસાની રહે. મારા ખ્યાલથી રણબીર કપૂર આટલો મોટો સ્ટાર છે પણ એના કોઈ ફોલોઅર્સ નથી. ઇઝ નોટ યુઝિંગ ઇન્સ્ટાગ્રામ. તો હું બી એ વસ્તુ માર્ક કરું છું અને બધા કાસ્ટિંગ ડિરેક્ટર માર્ક કરતા હોય છે કે ભાઈ આ કેટલો પેશનેટ છે ફોર એક્ટિંગ. બટ અવેરનેસ કાસ્ટિંગ રિલેટેડ હજી ઓછી છે. મીન્સ હજી વિલ નીડ સમ ટાઈમ ટુ ગ્રો ફોર ધીસ થિંગ. આટલા મોટા મોટા પ્રોડક્શન આપણા ગુજરાતમાં આવી રહ્યા છે. ઇવન એની પહેલાં બી રોહિત શેટ્ટીએ બી આપણા ગુજરાતમાં કરેલું છે કામ. બિલકુલ. કાસ્ટિંગ કાઉચ છે ને એ ખાલી નામ છે. એ કોઈ જબરદસ્તી નથી થતું એ વસ્તુ. સેલિબ્રિટી મેનેજમેન્ટ એ બહુ ટફ છે બિકોઝ ટાઈમિંગનો ખેલ છે આખો. બીજું જેમ તમે કીધું કે ઇવેન્ટનું છે તો એમાં નેટવર્કિંગને જે રિલેશન છે એ બહુ મેટર કરે છે. ઘણા લોકો હું પહેલાં જ પૂછી લઉં કે તમે શેના માટે બનાવો છો, સબસિડી માટે બનાવો છો કે ઓડિયન્સ માટે બનાવો છો. કામ નથી મળતું કંઈ વાંધો નહીં, હોપ ના હારો તમે. કેટલું જૂનું છે. એક્ટિંગ ઇઝ ઓલ અબાઉટ પેશન. તમારું જૂનું બહુ બોલતું હોય છે અને એ વસ્તુ સ્ક્રીન પર બી દેખાશે. કહેવાય ને કે એક્ટિંગ બી છે ને નસીબ ઉપર ચાલે છે. એ ડિરેક્ટર તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. સૈયારા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. આજના એપિસોડમાં તમારું દિલથી સ્વાગત છે. આજે આપણી સાથે છે એવા વ્યક્તિ જેમને અનેક સપનાઓને સ્ક્રીન પર હકીકત બનાવી દીધા. કેમેરાની પાછળ ઊભેલો એક એવો માસ્ટર માઇન્ડ જે લાખો ચહેરાઓમાંથી એક સુપરસ્ટાર ઓળખી શકે. ટેલેન્ટને ઓળખવાની નજર અને ઇન્ડસ્ટ્રીમાં નવા સિતારાઓને જન્મ આપવાની કલા. આ નામમાં જ એક અલગ વજન છે. લૌકિક માંડગે. લૌકિક સર એક એવા કાસ્ટિંગ ડિરેક્ટર છે જેમના ડિસિઝનથી કેટલાક કરિયર બની ગયા અને જેમના વિઝને કાઉન્ટલેસ કહાનીઓને એક પરફેક્ટ ચહેરા આપ્યા છે. આ છે એક વાત, એક સફર અને એક ઇન્સ્પિરેશનની કહાની. કારણ કે તેમનું એક યસ એક એક્ટરની લાઈફ બનાવી શકે છે અને તેમનું એક નો એક એક્ટરને વધારે મહેનત કરવા મોટિવેટ કરી શકે. કારણ કે આ માણસ માત્ર કાસ્ટ નથી કરતા, તેઓ પોટેન્શિયલને સ્પોટ કરે છે. આ એપિસોડ એન્ડ સુધી જરૂર જોજો કારણ કે આ દિલની વાતો છે. હેલો સર, કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? એકદમ મજા. સર, તમને ઘણા લોકો કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ ઓળખે છે, પ્લસ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર તરીકે ઓળખે છે, સેલિબ્રિટી મેનેજર તરીકે ઓળખે છે. તો સર, આ દરેક વસ્તુમાં તમે એક્ટિંગ પણ કરી છે. તો એની સાથે તમે જ્યારે એક્ટિંગ કરી છે અને તમે કાસ્ટિંગ ડિરેક્ટર પણ છો, તો આ બંને સાઈડમાં એવી કઈ વસ્તુ છે, તમે એક્ટર પણ રહી ચૂક્યા છો ઓલરેડી, તો એવી કઈ વસ્તુ છે કે તમે કાસ્ટિંગ ડિરેક્ટર પણ બન્યા અને ત્યારે તમને લાગે છે કે અચ્છા મારે કોઈને ચૂઝ કરવા હોય તો હું આટલા પેરામીટર પર લોકોને ચૂઝ કરી શકું? પહેલાં તો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ ઇન યોર શો. જેમ તમે વાત કરી કે કાસ્ટિંગ એક્ટિંગ જેને આવડતી હોય ને તો એ કાસ્ટિંગ કરવામાં તમારું આસાની રહે. બિકોઝ એક્ટિંગ જો ના આવડતી હોય તો અત્યારે ઘણા બધા એવા કાસ્ટિંગ ડિરેક્ટર છે, દે આર નોટ એક્ટર બટ દે આર ગુડ કાસ્ટિંગ ડિરેક્ટર, રાઈટ? તો એક્ટિંગ મારું પેશન હતું કે ભાઈ હું એક્ટર બનું અને ઘણી બધી મૂવીઝમાં એક્ટિંગ કરી બી છે. અને કાસ્ટિંગ એટલા માટે કરું કે જેમ જે વખતે હું એક્ટર હતો ત્યારે હું ઘણા બધા મીન્સ પ્રોડક્શન હાઉસમાં અને ઘણી બધી જગ્યાએ ઓડિશન્સ આપવા જતો હતો. પણ સમહાવ કે મીન્સ ત્યાં કંઈક ને કંઈક એ લોકો આઉટસાઇડર્સને સિલેક્ટ નથી કરે, એવું બધું બહુ ચાલે છે અત્યારે. તો પછી મેં વિચાર્યું કે ના, આપણે બી એવું કંઈક કરીએ કે જેથી કરીને આપણી જોડે જે મીન્સ ગુજરાતમાં ટેલેન્ટ છે તો એ ગુજરાતનું ટેલેન્ટને કંઈ પ્રોબ્લેમ ના થાય અને આપણે એને પ્લેટફોર્મ પૂરું પાડીએ. તો પછી હું કાસ્ટિંગમાં આવ્યો અને કાસ્ટિંગમાંથી ઘણા લોકોને આપણે ચાન્સીસ આપેલા છે, પ્લેટફોર્મ આપેલા છે. તો એના માટે પછી કાસ્ટિંગ સિલેક્ટ કર્યું. સર, જ્યારે તમે હમણાં જ કીધું કે ઘણી બધી જગ્યાએ કાં તો એવા પ્રોડક્શન હાઉસીસમાં એવું ચાલતું હોય છે કે લોકો નવા લોકોને ચાન્સ નથી આપતા, યા તો ગ્રુપિઝમ તમે વર્ડ યુઝ કર્યો. યસ. શું આ દૂર કરી શકાય ખરી અત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં? કારણ કે ગ્રુપિઝમ છે અને એવું લાગે કે કદાચ તમારે નવા ટેલેન્ટને ચાન્સ કેવી રીતે આપો છો તમે? યસ, તમારી વાત સાચી છે કે ગ્રુપિઝમ છે જ. હું એવું નથી કે તો બધા ગ્રુપિઝમ કરે છે, પણ ટેલેન્ટ હોય છે ને એને કોઈ ગ્રુપિઝમની જરૂર નથી પડતી, મને એવું લાગે છે. કે ટેલેન્ટ હોય ને એ આજની તો કાલે બહાર આવી જ જાય અને તમને એક પ્લેટફોર્મ મળે છે. વસ્તુ એ છે કે નવા ટેલેન્ટને શોધવા માટે ઘણા બધા ઓડિશન્સ અમે લોકો લેતા હોઈએ છીએ, ઘણા બધા પ્લેસ જોતા હોઈએ છીએ, ઘણા શું કહેવાય છે રેફરન્સથી બી આવતા હોય છે, ઘણા બધા એડ્સ કરતા હોઈએ છીએ. તો એમાંથી લોકો
પોતાનું ઓડિશન્સ કે વર્ક લિંક્સ ને બધું મોકલતા હોય છે અને અમે લોકો જે એઝ પર રિક્વાયરમેન્ટ જે પ્રોડક્શન મને કાં તો ડિરેક્ટર કે પ્રોડ્યુસર જે રિક્વાયરમેન્ટ્સ આપતા હોય છે પર્ટિક્યુલર કાસ્ટિંગ રિલેટેડ કે પર્ટિક્યુલર રોલ રિલેટેડ, તો હું એ રીતના એમનું કાસ્ટિંગ કરતો હોઉં છું. અને રહી વાત ગ્રુપિઝમની, તો એ જે કરે છે એ તો કરે જ છે, એ તો બધી જગ્યાએ છે, મીન્સ નોટ ઇવન ઇન ગુજરાતી, બધી જગ્યાએ છે. આપણે એમાં નથી પડવું, બટ આપણે સારા ટેલેન્ટ હોય છે તો એમને આપણે પ્લેટફોર્મ પૂરું પાડીએ જ છે. અને ઘણા બધા સારા ડિરેક્ટર્સ છે મારા જેવા કે જે લોકો રિયલ ટેલેન્ટની શોધમાં હોય છે, બિકોઝ આટલી બધી મૂવીઝ બનતી હોય છે, તો આપણે Yes. નવા ચહેરાને ચાન્સ આપવું એ યોગ્ય છે. તો હું એ રીતના જ એમનું સિલેક્શન કરતો હોઉં છું. તો તમે કાસ્ટિંગ ડિરેક્ટર છો, શું તમારી સાથે ડિરેક્ટરનો પણ એવો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે નહીં, જો આપણે કાસ્ટ કરીએ, કારણ કે અત્યારે કાસ્ટિંગ એક રીતે પણ થાય છે યસ, તમારા ઇન્સ્ટા ફોલોઅરના લીધે. ટ્રુ, જો તમારા ફોલોઅર્સ સારા એવા હોય તો દે વિલ અબાઉટ ટુ કાસ્ટ યુ. યસ. કદાચ એક પેરામીટર હોય એમના માઇન્ડમાં, તો શું આવું કંઈ ડિસ્કશન થતું હોય છે ખરી કાસ્ટિંગ ટાઈમ પર? અત્યાર સુધી તો એવું નથી થયું મારી જર્નીમાં, મીન્સ કોઈ કાસ્ટિંગ માટે કોઈ એવું નથી કીધું કે ફોલોઅર્સ જોઈને કાસ્ટિંગ કરતા હોય છે. પણ હા, તમારી વાત સાચી છે કે હમણાં ઘણા બધા એવા પ્રોડક્શન હાઉસ કે એવા ડિરેક્ટરો છે કે જે ફોલોઅર્સ જોઈને કાસ્ટિંગ કરતા હોય છે, કે અમને કહેતા હોય છે કે ભાઈ જોજે નાનું શું છે. બટ હું એમ કહું છું કે આપણે મૂવી બનાવી જઈ રહ્યા છે, આપણે કે રીલ્સ કે એવું નથી બનાવી રહ્યા કે એના માટે ફોલોઅર્સની જરૂર છે. અને મૂવી એવું છે, ફિલ્મ, કે ભાઈ તમારું એક્ટિંગ જે રિયલ ટેલેન્ટ છે તમે એ બતાવશો તો જ તમને, મીન્સ પબ્લિક ઓળખશે, ના કે તમારા ફોલોઅર્સથી. કેમ કે મારા ખ્યાલથી રણબીર કપૂર આટલો મોટો સ્ટાર છે પણ એના કોઈ ફોલોઅર્સ નથી, ઇઝ નોટ યુઝિંગ ઇન્સ્ટાગ્રામ. તો એનો મતલબ એ નથી કે એને કોઈ ઓળખતું નથી, એના નામથી જ લોકોને ઓળખે છે, બરાબર છે. એટલે એનું નામ જ એના ફોલોઅર્સ છે. તો રાધર દેન ગોઈંગ ફોર ફોલોઅર્સ, આઈ થિંક કે રિયલ ટેલેન્ટ જ એ મેઇન ફોલોઅર્સ છે. કે તમારું ટેલેન્ટ, હા એ વસ્તુ છે કે તમને કદાચ ફોલોઅર્સ ના હોય કે હોય તો એનાથી કોઈ ફરક નથી પડતું, પણ તમારું ટેલેન્ટ છે એ થોડું લેટ, મીન્સ કાસ્ટિંગમાં બી હોય છે, એક પ્રોસેસ હોય છે એની, કે ભાઈ આજે મેં કોઈને કાસ્ટ કર્યા, બરાબર, અને જે રહી ગયા, તો એનો મતલબ એ નથી કે એ સારા આર્ટિસ્ટ નથી, પણ એનો મતલબ એ કે એ સ્ક્રિપ્ટને કે મારી સ્ટોરીને સૂટ નથી થતા, મીન્સ કેરેક્ટરને જે જોઈએ છે એ નથી ફિટ થતા. પણ નેક્સ્ટ ટાઈમ આપણે એને ચોક્કસપણે ધ્યાનમાં રાખીને એમને કામ આપીએ જ છે. તો ફોલોઅર્સથી કોઈ ફરક નથી પડતો અત્યારે, એવું કંઈ છે નહીં. કેમ કે અત્યારે ટેલેન્ટ, રિયલ ટેલેન્ટ, તમે જુઓ બોલિવૂડ હોય કે સાઉથની ઇન્ડસ્ટ્રી હોય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હોય, ઘણા બધા નવા નવા ચહેરાઓ આવતા હોય છે. યસ. તો એ અમારા જેવા કાસ્ટિંગ ડિરેક્ટર એની શોધમાં હોય છે કે ભાઈ અમે નવા ચહેરા ક્યાંથી લઈએ અને એને પ્લેટફોર્મ કઈ રીતના પૂરું પાડીએ. તો ફોલોઅર્સ ડઝન્ટ મેટર ફોર મી, અધર્સ આઈ ડોન્ટ નો. ઓકે, તો જ્યારે તમે કીધું કે આપણે રીલ નથી બનાવતા, આપણે એક મૂવી બનાવવા જઈએ છીએ અને એમાં સ્ટોરીની ડિમાન્ડ હોય એ પ્રમાણે તમે કાસ્ટિંગ કરો છો. એક્ઝેક્ટલી. તો જ્યારે રીલની વાત આવે, અત્યારે ઘણા બધા એવા ઇન્ફ્લુઅન્સર્સ છે અને જે લોકોનું કાસ્ટિંગ એમના મે બી ફોલોઅર્સના લીધે થાય છે, પ્લસ યુટ્યુબર્સ પણ આવી ગયા છે એક્ટિંગમાં. એની Yes. સાથે કહી શકાય કે ઘણા બધા આરજેસ પણ છે એક્ટિંગમાં. ટ્રુ. તો શું આ બધા જ લોકોને આપણે એક મૂવીમાં કાસ્ટ કરતા હોઈએ છીએ, ક્યાં તો એમને ધ્યાનમાં લઈને, ક્યાં તો એમની પોપ્યુલારિટીને ધ્યાનમાં લઈને આપણે એમને કાસ્ટ કરતા હોઈએ છીએ? મારા કેસમાં મેં જે તમને કીધું કે હું એ રીતના નથી જતો. મને તો એવું છે કે એ ઇન્ફ્લુએન્સર હોય, આરજે હોય, યુટ્યુબર હોય કે નોર્મલ એક્ટર હોય, રાઈટ. તો હું જે પ્રોસેસ છે, જે કાસ્ટિંગની એકચ્યુઅલ પ્રોસેસ છે, કે ભાઈ ઓડિશન્સ હોય કે એમની કંઈક વર્ક લિંક હોય, કે ભાઈ મારા જે કેરેક્ટરને હું જે શોધી રહ્યો છું એનામાં મેં ઓડિશન લીધું અને મને ક્યાંક ક્લિક થયો કે નહીં આ બેસ્ટ છે, તો પછી એ કોઈ બી હોય, યુટ્યુબર હોય, ઇન્ફ્લુએન્સર હોય કે નોર્મલ ઇન્સાન હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. વસ્તુ એ છે કે તમારું ટેલેન્ટ શું છે, કેમ કે એ ટેલેન્ટ જ બોલતા હોય છે. જેમ મેં પહેલાં બી તમને કીધું કે ફોલોઅર્સ કે યુટ્યુબર્સથી કોઈ ફરક નથી પડતો. સારી વસ્તુ છે કે એ લોકો બી આ ફિલ્ડમાં જંપલાઈ રહ્યા છે, બધાને એક હક છે કે આ મીન્સ કરે, ગ્રો કરે, બટ દેટ ડઝન્ટ મીન કે ભાઈ તમને એક્ટિંગ આવડતી હોય તો વસ્તુ બરાબર છે, પણ નથી આવડતી તો તમે શીખીને પછી યુ કેન એપ્લાય ફોર દેટ થિંગ, સો દેટ ડઝન્ટ મેટર. ઓકે, તો એટલે એ મેટર નથી કરતું, બરાબર ને? તમે જ્યારે એક્ટર પણ રહી ચૂક્યા છો, એક બીજી Yes. સાઈડમાં કહી શકીએ તો તમને એવું ક્યારે લાગ્યું કે યાર હવે મારે પરફોર્મ નથી કરવું, હવે સ્ટાર હું બનાવીશ? કારણ કે તમે જ્યારે એક્ટરમાંથી કાસ્ટિંગ ડિરેક્ટર બનો છો, યુ મસ્ટ, તમારી એક હા પર ઘણું બધું નિર્ભર કરતું હોય છે કે નહીં આને લઈએ. તેવા કેવા કારણો હોય, ક્યાં તો કેવા પરિબળો હોય કે તમે હા પાડતા હોવ છો કે નહીં આને લઈએ? જેમ કાસ્ટિંગ કરતા હોય એટલે એક્ટિંગ જે છે એ બી પાર્ટ જ છે કે ભાઈ તમને એક્ટિંગ આવડતી હોય તો તમે મીન્સ સિલેક્ટ કોઈ બી માણસ કરે, બરાબર. હવે હા પાડવાનો પાર્ટ જે છે એ મેં જેમ કીધું કે એક પ્રોસેસ થ્રુ થતી હોય છે કે જે બી કેરેક્ટર મને ગમતું હોય કે મીન્સ આ કેરેક્ટર છે એમાં અમે ઓડિશન્સ રાખતા હોઈએ છીએ. કાસ્ટિંગ બહુ ટફ વસ્તુ છે, કેમ કે કેવું હોય છે કે તમે કોઈ બી પિક્ચર જુઓ છો ને તો
તમે ક્રેડિટ એક્ટર્સને જ વધારે પડતું આપતા હો છો કે ભાઈ Yes. પ્રોડ્યુસર ડિરેક્ટરને. હા કાસ્ટિંગ અહીંયા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી એટલું મીન્સ જે બોલિવૂડ કે સાઉથ જેવું એવું મોટા લેવલનું નથી કે લોકો પીપલ આર નોટ અવેર મીન્સ એટલું બધું અવેરનેસ નથી કાસ્ટિંગ રિગાર્ડિંગ. જે લોકોને ખબર છે એ લોકોને ખબર કેમ કે હજી આપણી જોડે એવું મીન્સ મોટું પિક્ચર કે એવું ફંડિંગ અત્યારે નો ડાઉટ અત્યારે સારા સારા પિક્ચરો આપણે બી 100 કરોડ ઉપર ક્રોસ કરી રહ્યા છે. બટ અવેરનેસ કાસ્ટિંગ રિલેટેડ હજી ઓછી છે મીન્સ હજી વિલ નીડ સમ ટાઈમ ટુ ગ્રો ફોર ધીસ થિંગ. તો કાસ્ટિંગમાં એવું છે કે જે મને ગમે છે કે નહીં આ સિલેક્ટ મીન્સ અમે એનું શોર્ટ લિસ્ટ કરતા હોઈએ છીએ આખું ઓડિશન્સ લઈને પછી જોઈએ કે એમાંથી કોણ કેમ કે એ બી બહુ ટફ છે. એક જ રોલ માટે તમે 100 જણે ઓડિશન આપ્યું હોય અને એમાં બી મારે એકને સિલેક્ટ કરવું હોય તો દેટ ઇઝ ટુ ટફ ફોર મી ઓલ્સો એન્ડ ફોર યસ ડિરેક્ટર ઓલ્સો. પણ હા મારા મીન્સ જેટલા બી ડિરેક્ટર જો મેં કામ કર્યું છે તો એ દે આર હેવિંગ ટ્રસ્ટ ઓન મી કે આણે કર્યું છે તો સમજી વિચારીને જ કર્યું હશે કે આણે બહુ બારીકીથી વસ્તુ જોઈ હશે. 19-20નો ફરક હોય છે. બધા પોતપોતાની જગ્યાએ સારું જ કરતા હોય છે બટ અમારા માટે એક ટફ થઈ જાય છે કે કોને સિલેક્ટ કરો. તો જે મેં તમને પહેલાં જ કીધું કે હું જ્યારે જે મને લાગ્યું કે નહીં આનામાં છે ટેલેન્ટ મીન્સ બધામાં ટેલેન્ટ તો જ છે કે એક્ટર માટે મીન્સ એક પર્ટિક્યુલર રોલ માટે તો ત્યારે હું એને સિલેક્ટ કરું છું અને રેસ્ટ પછી નેક્સ્ટ ટાઈમ ધ્યાનમાં રાખીએ છીએ કે ભાઈ આ છે કે આ તો શું છે કે રોજ અમારે સાયકલ કરવી જ પડે છે Yes. તો જ મને ધ્યાનમાં રાખતા હોય. તો જ્યારે તમે કીધું કે તમે લોકો ઓલરેડી એક પ્રોફાઇલ સેટ કરતા હોવ છો અને પછી તમે કાસ્ટિંગ કરતા હોવ છો, તમે જ્યારે રિજેક્શન આપો છો કયા પેરામીટર્સ પર રિજેક્શન આપો છો? શું કારણ કે નહીં સોરી બોસ તમે રિજેક્ટ થયા છો, તમારી પ્રોફાઇલ શોર્ટલિસ્ટ નથી થઈ? રિજેક્શન કેવું હોય છે કે મેં તમને પહેલાં જ કીધું કે રિજેક્શન જેવું નથી હોતું. હું એને એ કહી દઉં કે ભાઈ જો આ રોલ માટે અત્યારે તું ફિટ નથી મીન્સ મારે જે જોઈએ છે એ કેમ કે હું એકલો ડિસિઝન ભલે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે હું મારા જ હાથમાં હોય છે બટ દેન ઓલ્સો આઈ હેવ ટુ શો ટુ પ્રોડક્શન ઓલ્સો. પ્રોડ્યુસર બી ઘણા લોકો જોતા હોય છે કે નહીં કેમ કે એમના પેરામીટર્સ બી કંઈક અલગ ચાલતા હોય. ડિરેક્ટરે બી કંઈક અલગ વિચાર્યું હોય કે નહીં કે ભાઈ આ છે. તો રિજેક્શન્સ તો કેવું છે કે એ વખતેનું રિજેક્શન છે ને પછી તો મારે એને ક્યાંક ને ક્યાંક તો કાસ્ટ આપણે એ કરેલા જ છે એવા લોકોને Yes. કે ભાઈ આ માટે તું નથી બટ નેક્સ્ટ હું તને ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખીશ. અને બીજી વસ્તુ કે એપ્રોચ ઉપર બી જાય છે કે ઘણા લોકોને જેમ કે કેવું હોય છે કે અત્યારની અહીંયાની જે ગુજરાતની પબ્લિક છે એ લોકો ઓડિશન્સમાં ને એ બધામાં અમુક જગ્યાએ મીન્સ હજી બી જતા નથી કે જે બી છે આઈ ડોન્ટ નો કે નહીં યાર આપણે ઓડિશન નહીં યાર આ બધું ઓડિશન શું આપીએ હવે આપણે ઓલરેડી લેવલ થઈ ગયું છે અને જજ કરે છે તો એવું ના થવું જોઈએ બરાબર છે કેમ કે અમે જજ નથી કે અમને જે પર્ટિક્યુલર કેરેક્ટર જોઈએ છે તો એ અમે તમારામાં જોઈએ છે. તમે ઓલરેડી ભલે 50 પિક્ચરો કરી હોય કે 100 પિક્ચર કરી હોય Yes. મને ખબર જ છે કે તમે સારા એક્ટર છો એટલે જ તમને આ વસ્તુ એપ્રોચ કરીએ છીએ બટ મારે એ કેરેક્ટરમાં તમારું પરફોર્મન્સ જોઈએ છે કે પર્ટિક્યુલર એ કેરેક્ટરમાં મને ફિટ થાવ છો કે નહીં. હા તો એ વસ્તુ બહુ મેટર કરે છે અને ઘણા લોકોને કેવું હોય છે કે રિજેક્શન બીજા બેઝ પર બી આવતા હોય છે કે ધારો કે હું કાસ્ટિંગ માટે રોજ અપડેટ્સ નાખતો હોઉં છું. ઇન્સ્ટા પર નાખું છું પછી એફબી પર નાખું છું પછી વોટ્સઅપ પર નાખું છું. ઘણા લોકો ઇન્ટરેસ્ટ એટલું ફટાફટ લે છે પીપલ આર વેઇટિંગ કે નહીં આ કંઈક આવ્યું છે કાસ્ટિંગ તો આપણે કરીએ અને તરત જ એ લોકો રિસ્પોન્સ આપી દે છે. ઘણા લોકો એ તો તસ્તી નથી લેતા પર્ટિક્યુલર. હું મારા કાસ્ટિંગની વાત નહીં કરતો બીજા કાસ્ટિંગની દે આર નોટ એક્ટિવ સો મચ. તો એ લોકો જે પહેલાં આવે છે અને એમાં બી મને જેટલી કેટલું ફાસ્ટ કરવું છે કેમ કે મારી જો એવા બી કાસ્ટિંગ આવે કે રાતે 2-3 વાગે બી આવે છે કે ભાઈ હા કે 1 કલાકમાં મેં કાસ્ટિંગ કર્યું છે કે 10 મિનિટમાં બી કાસ્ટિંગ કર્યું છે એવા બી કાસ્ટિંગ આવે છે. એ લોકો બહુ ઉતાવળ છે ફટાફટ છે આ છે તે છે. ઘણા સોંગ્સના બી કાસ્ટિંગ આવતા હોય છે કે ભાઈ સારો લીડ એક્ટર જોઈએ છે. ઘણા વેબ સિરીઝના આવતા હોય વર્ટિકલ્સના આવતા હોય તો ડિપેન્ડ કરે છે કે તમે સામેવાળાને કેટલું ઇમ્પોર્ટન્સ આપો છો. તો હું બી એ વસ્તુ માર્ક કરું છું અને બધા કાસ્ટિંગ ડિરેક્ટર માર્ક કરતા હોય છે કે ભાઈ આ કેટલો પેશનેટ છે ફોર એક્ટિંગ. એ ટાઈમ આપે છે નથી આપતા કે ખાલી ટાઈમ પાસ માટે બી ઘણા લોકો નહીં ચલો ને જતા આવીએ એમ ઓડિશન આપતા આવીએ શું છે બહુ બધું એટલે એ નથી હોતું. મારે રિયલ ટેલેન્ટ જોઈએ છે કે જે રિયલમાં એક્ટિંગને સમજે છે કાં તો નથી સમજતો ને ફ્રેશર છે ને કરવી છે પણ એ પેશનેટ છે તો એ રીતના બી પેરામીટર્સ હોય છે જજ કરવાનું. એટલે એક પેશન તમને દેખાય કે Exactly. હંગરનેસ દેખાય કે Yes. નહીં આની ઉપર છે હંગરનેસ દેખાઈ રહી છે તો તમે એ રીતે કાસ્ટ કરો. Exactly. અને સાથે તમે કીધું હમણાં જ કે તમે 10 મિનિટમાં કાસ્ટિંગ કર્યું છે. સૌથી ફાસ્ટ કાસ્ટિંગ કયું કર્યું હતું અને એનો ઇમ્પેક્ટ શું હતો અને શેના માટે કર્યું હતું? હમણાં જ મેં એક ગુજરાતી યુટ્યુબ ચેનલ છે હા તો એના માટે મેં કર્યું હતું અને હમણાં મેં એમાં એક્ટિંગ બી કરી છે. હમણાં રોલ આવશે મારો હું તમને કહીશ તો એ મેં 5 મિનિટમાં કાસ્ટિંગ કર્યું. ઓકે 5 જ મિનિટમાં. એટલે કે ફિક્સ હતું પહેલેથી જ ફિક્સ હતું? ના ફિક્સ નહોતું. મેં વોટ્સઅપ પર એડ નાખી હતી કે એક છોકરી જોઈએ છે કોમેડી સિરીઝ માટે અને એનો મેસેજ આવ્યો તો મેં કીધું આ રીતનું છે અને ઈડરમાં તું શૂટ તો મેં કીધું ઈડર જવું પડશે તો એને કીધું ઓકે સર. એને ઘરે મમ્મીને પૂછ્યું ને સિલેક્ટ કરી લીધી ને તરત એને આપી દીધું ને 5-6 એપિસોડ કરાયા. ઓકે તો સૌથી 5 જ મિનિટમાં 5 જ મિનિટ ઓનલી 5 મિનિટ્સ ફાસ્ટેસ્ટ કાસ્ટિંગ અત્યાર સુધી? હા હમણાં જ કર્યું મેં પાછું હમણાં ગઈ 13 તારીખે છે.
ઓકે આ ઓકે મહિને. શું વાત છે. સર એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે કદાચ મિથ છે, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે બધું જ કાસ્ટિંગ ડિરેક્ટરના હાથમાં હોય છે. આમાં કેટલી હકીકત છે? હાથમાં એટલે એ વાત સાચી છે. જો અમને કંઈક રોલ આપ્યો છે પર્ટિક્યુલરલી કે તમારે સારા ટેલેન્ટને ચૂઝ કરવાનો છે અને તમે એમને પ્લેટફોર્મ આપવાનું છે, તો બટ ઓબ્વિયસ છે કે અમને બી કંઈક નોલેજ હશે તો જ ડિરેક્ટર પ્રોડ્યુસરે, કેમ કે દે આર ઓલ્સો પેઇંગ અસ, યસ. રાઈટ. તો હા, એ વસ્તુ સાચી છે તમારી કે કાસ્ટિંગ ડિરેક્ટર એમ કહેવાય ને કે કોઈ બી કેરેક્ટર હોય છે તો એ પરખીને લાવે છે એના માટે. તો હા, એ 70-80% તો અમારા હાથમાં જ હોય છે. 20% પછી ડિરેક્ટર પ્રોડ્યુસરના હાથમાં બી હોય છે, કેમ કે ઘણા ડિરેક્ટર પ્રોડ્યુસરને મગજમાં મીન્સ હોય જ છે કે બી ડિરેક્ટર બી અમુક હવે ત્યાં રાઇટર બી બની ગયા છે, તો એમના મગજમાં હોય કે બી પર્ટિક્યુલર આ વ્યક્તિને લેવું છે. પછી જો એમની ડેટ્સ અવેલેબલ ના હોય તો પછી હું એમને ઓપ્શન બી આપું છું. પહેલાં તો હું જ ઓપ્શન આપું છું કે ભાઈ આપણે આને લઈ શકીએ, યસ. એવું છે. અને ઘણી વખત ટફ કાસ્ટિંગ બી થઈ જતું હશે કે પર્ટિક્યુલર કેરેક્ટર માટે. હમણાં એક નામ નહીં જ જણાવું કેમ કે હજી અમારે એની પર વર્કઆઉટ ચાલી રહ્યું છે કે એક ડિરેક્ટર મને કીધું કે લોકેક આપણે એક સારું આવી રહ્યું છે, ગામડાની સ્ટોરી છે અને એના માટે જૂનાગઢમાં શોર્ટ ટાઈમમાં ચાલુ થવાનું છે શૂટ. તો એને એક રોલ માટે અમે લોકોએ ઘણા બધા સારા સિનિયર કલાકારને ઘણી બધી મીટિંગ્સ કરી, આ કરી, સ્ટોરી સંભળાવી એને, પણ ડેટ્સના એમને ડેટ્સ અવેલેબલ નહોતી ને મીન્સ ડ્યુ ટુ સમ અધર રીઝન એ પછી ના સેટ થયું. તો એ ટફ થોડું કાસ્ટિંગ હતું. હજી બી એનું પર વર્કઆઉટ ચાલી રહ્યું છે. હવે શોર્ટ ટાઈમમાં અમે એની પર બેસીશું, ઇમ્પ્લિમેન્ટ કરીશું કે કોને લેવા, શું લેવા, કેમ કે ડેટ્સ બી બહુ મેટર કરે છે અને પર્ટિક્યુલર અમારે જે જોઈએ છે એ પર્ટિક્યુલર એક્ટર છે કે નહીં, મીન્સ એ કેરેક્ટરમાં શૂટ થાય છે કે નથી થતો, દેટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો બંને વસ્તુ સેટ થવી જોઈએ, કેમ કે Yes. સ્ટોરી મેઇન હીરો છે. સ્ટોરી પ્રમાણે બિલકુલ. જો કાસ્ટિંગ હોય, જેમ અત્યારે તમે ધુરંધર જોયું હશે, Absolutely, એના કાસ્ટિંગના absolutely. મુકેશ છાબરાના બધા વખાણ કરે છે અને એને કર્યું બી છે, બરાબર છે. તો એ બહુ મેટર કરે છે, કેમ કે આ વસ્તુ સ્ક્રીન પર દેખાવાની 70 mm તો એ દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કે એ બહુ મેટર કરે છે. જે તમે ધુરંધરની વાત કરી એનું જે કાસ્ટિંગ થયું છે, મૂવી પહેલાં એની રીલ્સ આવવા લાગી કે એનું કાસ્ટિંગ બહુ પરફેક્ટ થયું છે. શું આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું કંઈક થઈ શકે કે યાર, કારણ કે એનાથી આખી કાસ્ટિંગ ડિરેક્ટર તમે કીધું કે લોકોને આ જોનરની બહુ ખબર નથી કે યાર કાસ્ટિંગ ડિરેક્ટર હોય અને પ્રોસેસની બેઝિકલી ખબર નથી, બરાબર છે, યા તો મે બી અવેરનેસ નથી એટલે. તો શું એવું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ શકે? થઈ શકે છે. અત્યારે મેં તમને આ વસ્તુ પહેલાં જ કીધી કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ જે શબ્દ છે દેટ ઇઝ ન્યૂ ફોર ધેમ. એમ ઘણા લોકોને ખબર છે, અત્યારે પ્રોસેસ કરે જ છે, એવું નથી કહેતો કે એકદમ નવો છે, બરાબર થાય છે. પણ જે તમે ધુરંધરની વાત કરી કે એ એક તો બિગ બજેટ ફિલ્મ છે, રાઈટ. તો એવી બિગ બજેટ ફિલ્મ થશે કે જ્યાં આપણે ગુજરાતીમાં બી ઘણી બધી બિગ બજેટ ફિલ્મ થઈ છે અને આગળ થવાની બી છે. તો એ છે. હવે કાસ્ટિંગમાં કેવું છે કે સામેવાળો કેટલો ઇન્ટરેસ્ટ લે છે પ્રોડક્શન. ઘણા લોકોને શું હોય કે નહીં આપણે તો ફિક્સ છે, જેમ કીધું કે રાઇટર ડિરેક્ટર ફિક્સ જ હોય, તો એ લોકો જ કહેતા હોય કે નહીં હું તો ડિરેક્ટર બી હું છું, રાઇટર બી હું છું, તો હું મારી રીતના બધાને કાસ્ટ કરી લઈશ. તો એ અત્યારે એટલો બધો ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યા કાસ્ટિંગની Yes. વાત આવે તો. પણ હા, અત્યારે જેમ ગ્રો કરી રહી છે આપણી ઇન્ડસ્ટ્રી, તો એમ આગળ જઈને બી એ લોકોને લાગશે કે નહીં આપણે બી એક પ્રોસેસ ફોલો કરીએ જે સાઉથવાળા કરે છે, જે બોલિવૂડવાળા કરે છે, કે ભાઈ બિલકુલ. કાસ્ટિંગ પ્રોપર કાસ્ટિંગ એટલે કાસ્ટિંગ જ હોય. બધાનું એક ડિપાર્ટમેન્ટ છે, આપણા ત્યાં બી ડિપાર્ટમેન્ટ છે, બટ કાસ્ટિંગ માટે આઈ થિંક હજી એક નવું છે વર્ક, બરાબર છે. બાકી બધા ડિપાર્ટમેન્ટ એઝ વી આર ફોલોઈંગ એઝ બોલિવૂડ એન્ડ સાઉથ, બટ કાસ્ટિંગ એટલા ફોલો નથી કરતા. પણ હવે એમને કેવું હોય કે એટલો ટાઈમ ના હોય, ડિરેક્ટર જોડે પ્રોડ્યુસર જોડે એટલો ટાઈમ થોડી હોય કે નવા ટેલેન્ટને આપણે, તો એ અમારા જેવા વ્યક્તિ નવા ટેલેન્ટને શોધે અને એમને ત્યાં પ્લેટફોર્મ આપે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ તો છે જ, તો જ હું આ ફિલ્ડમાં છું. તો એ ધીરે ધીરે થશે. હવે લેટ્સ સી, ફિંગર ક્રોસ કે ભાઈ આગળ આ ઇન્ટરવ્યૂ જોયા પછી ઘણા લોકો જોવે કે બિલકુલ. હા કાસ્ટિંગનું છે એક મહત્વ, તો ભાઈ એના ઇમ્પોર્ટન્સ આપે. સો બેઝિકલી કાસ્ટિંગને એક પ્રોફેશનલિઝમ તરીકે લેવું જોઈએ, રાઈટ? રાઈટ. પણ ઘણીવાર લોકો કાસ્ટિંગ કાઉચને બહુ આમ જનરલી કહી દેતા હોય છે કે આઈ હેડ અ વેરી બેડ એક્સપિરિયન્સ કે કાસ્ટિંગ કાઉચ થયું છે. વોટ ઇઝ યોર વ્યૂ ઓન દેટ? કારણ કે લોકો જનરલી કહી દે અને આમ રેન્ડમલી કહી દે, કોઈના પર બ્લેમ કરતાં પહેલાં એ કદાચ એની હકીકત યા તો બંને સાઈડ જોઈ ના હોય અને રેન્ડમલી કહી દે. રાઈટ. જો કાસ્ટિંગ કાઉચની વાત આવે ને તો ઘણી બધી, ખાસ કરીને ગર્લ્સની વાત છે કે ઘણી બધી ટેલેન્ટ હોય છે કે જે લોકો મીન્સ પાછળ ઘરવાળા મીન્સ બેક સપોર્ટ ના કરે કે નહીં આ ઇન્ડસ્ટ્રી આવી છે. કાસ્ટિંગ કાઉચ છે ને એ ખાલી નામ છે, એ કોઈ જબરદસ્તી નથી થતું એ વસ્તુ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જરૂરી નથી કે કોઈ પર એલિગેશન નાખે છે કે નહીં આવું છે તેવું છે, તો એ સાચું જો એ બી જરૂરી નથી, રાઈટ. કેમ કે એ બી મેટર કરે છે. કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે તમે કદાચ કોઈ બી બોલિવૂડ જુઓ કે પછી કોઈ બી સિરિયલ્સ જુઓ તો એમાં ઘણા બધા એલિગેશન્સ લાગેલા છે. આઈ ડોન્ટ નો ટુ ગીવ એની વન્સ નેમ. હમણાં રિસેન્ટલી જ એક થયું કે એક
એક્ટ્રેસે એક જણા પર એલિગેશન મુકાયું કે ભાઈ આવું થતું હતું, મીન્સ આવું થયું છે ને તેવું થયું છે, કાઉચ થયું, કાસ્ટિંગ કાઉચ. પણ હમણાં જ એને પછી એવું કીધું કે ના આ વસ્તુ ખોટી હતી, મેં જાણી જોઈને કર્યું આ વસ્તુ. તો એવું મેટર બી થાય છે. એટલે Oh એ goodness. વસ્તુ હા તમે અત્યારે કેવું થાય છે કે કોઈ બી છોકરી એલિગેશન લાગી દે કે નહીં ભાઈ આવું છે તેવું છે, તો લોકો એકદમ એને સિમ્પથીની નજરથી મીન્સ જોતા હોય છે કે ભાઈ આમ છે તેમ છે. એવું જરૂર નથી હોતું. હું એવું નથી કહેતો કે નથી થતું, થતું હશે, હું એગ્રી કરું છું, બટ એવું નથી હોતું કે ભાઈ બધા આવું જ કરતા હોય છે, કે એવું જ છે જ નહીં. હવે મારી જ વાત કરીએ કે આટલા બધા મીન્સ ઓડિશન્સ લેતા હોઈએ કે ભાઈ કોઈને ચાન્સ આપતા હોઈએ, તો ભાઈ અમે બધું જોતા જ નથી. અમારો સીધો ગોલ છે કે ભાઈ એક્ટિંગ બતાવો, તમારું ટેલેન્ટ બતાવો, ને તમે જો ફિટ છો એ રોલ માટે તો બસ તમે આવી જાઓ. એના માટે એવું જરૂર નથી. મીન્સ ઓલ પીપલ્સ આર નોટ લાઈક દેટ, યુ નો. કહેવાનો મતલબ એ છે કે બધા એક જેવું નથી હોતું. અને આ કેટલું સત્ય છે એ તો પછી આપણે જ્યારે એ વસ્તુ ક્લિયર થાય પછી જ બહાર આવે કે ભાઈ આ સાચું છે કે ખોટું, એ બી બહુ મેટર કરે છે. કેમ કે કોઈ એલિગેશન કરી દે ને એ વસ્તુ થઈ જાય તો એવું નથી. અને આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો મેં આજ સુધી એવું કોઈ સાંભળ્યું નથી કે ભાઈ આવું થયું હોય. રેર કેસમાં કદાચ થયું હોય તો આઈ ડોન્ટ નો, બટ એવું કંઈ થયું નથી અત્યાર સુધી. અને જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરી છે તમે, તો એમાં અત્યારે ઘણા બધા બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના બિગેસ્ટ નામ આવી રહ્યા છે, બરાબર? યસ. સાજિદ નડિયાદવાલા ગ્રાન્ડસન, ધર્મા પ્રોડક્શન આવી રહ્યું છે. તો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે ટ્રેન્ડ ચેન્જ થયો છે સિનેમાને લઈને, તેનો તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? સારી વસ્તુ છે કે આટલા મોટા મોટા પ્રોડક્શન આપણા ગુજરાતમાં આવી રહ્યા છે. ઇવન એની પહેલાં બી રોહિત શેટ્ટીએ બી આપણા ગુજરાતમાં કરેલું છે કામ. બિલકુલ. તો ઘણા મોટા મોટા પ્રોડક્ટ હજી બી આવશે એવું મેં સાંભળ્યું છે કે ઘણા મોટા પ્રોડક્શન અહીંયા આવે છે. બિકોઝ એ લોકોને બી હવે લાગ્યું છે કે ના ગુજરાતી ફિલ્મ બી જેમ લાલા પછી અત્યારે બહુ જ કન્ટેન્ટ સારી હોય છે અને પીપલ આર ટેકિંગ ઇન્ટરેસ્ટ. ગુજરાતી ઓડિયન્સ બી હવે જવા લાગ્યું છે યસ. પહેલાં કરતાં અત્યારે સારું એવું હાઇપ ક્રિએટ કર્યું છે. તો યસ, તો એ લોકો આવશે બિકોઝ બધાને અલગ અલગ લેંગ્વેજમાં કામ કરવું જ છે. આપણે અહીંયાથી ગુજરાતી બી બોલિવૂડમાં જાય જ છે, સાઉથમાં બી જાય છે, તો એ લોકો બી એપ્રિશિએટ કરે જ છે કે નહીં ભાઈ સારા એક્ટર છે. ઘણા બધા દિગ્ગજ કલાકાર અહીંયાથી ગયેલા જ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી. તો સારી વસ્તુ છે કે ત્યાંથી આવે તો એ બહાને મીન્સ કેમ કે એક પિક્ચર ચાલતું હોય એમાં એક જણને કામ નથી મળતું, એમાં ઘણા બધા લોકોને કામ મળતું હશે. તો ઇફ બોલિવૂડ ઇઝ કમિંગ ઇન ગુજરાત, તો એનાથી મોટી વાત તો શું છે આપણા ગુજરાતી માટે કે બી આટલા મોટા એ લોકોને બી આપણી જરૂર છે. મીન્સ એ લોકો બી સારા એક્ટર સર્ચ કરતા હોય કે જે સારા ડિરેક્ટર સર્ચ કરતા હોય. અને ઘણા ડિરેક્ટર્સ ને ઘણા એક્ટર્સ અહીંયાથી ત્યાં રોજ જતા હોય છે અને એ લોકો દે આર ડુઈંગ ગુડ જોબ ઓવર દેર હિયર ઓલ્સો એન્ડ દેર ઓલ્સો. તો એ સારી વસ્તુ છે. અને ઘણા બધા પ્રોડક્શન મેં સાંભળ્યું છે કે આવી રહ્યા છે, બીજા બી ઘણા બધા નામ છે, બટ જે આવે પછી એ બધું ફાઇનલ થાય. હા, તો જ્યારે તમે અત્યારે જ વાત કરી કે અહીંયા ગુજરાતમાંથી ઘણા બધા એક્ટર્સ અને ડિરેક્ટર્સ એ લોકો મુંબઈ જઈ રહ્યા છે અને એ લોકો પરફોર્મ કરી રહ્યા છે. તો જ્યારે એ લોકો મુંબઈ જઈને પરફોર્મ કરી રહ્યા છે, રાધર ત્યાં સાઈડ રોલ કરે છે, અને જો એમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેઇન લીડ રોલ મળતો હોય કોઈ પણ કામમાં, એ છોડીને પણ જો ત્યાં સાઈડ રોલ મળશે તો એ ચોક્કસ જઈ રહ્યા છે. તમારું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ઇઝ ઇટ ઓકે ઓર નોટ? કે યસ નોટ. એનું કારણ છે કેમ કે ત્યાં કેવું છે, તમે સાઈડ રોલ કરો છો ને તો તમને કેટલા નોટિસેબલ છો, એ રોલનું કેટલું મહત્ત્વ છે, એનું પ્રેઝન્સ કેટલું છે, સ્ક્રીન પ્રેઝન્સ એ મેટર કરે છે. હવે પ્રોબ્લેમ તમારી વાત સાચી છે કે અહીંયાથી લોકો ત્યાં જાય છે. હવે ત્યાં શું કરે છે એ વખતે જે જર્ની એમની થતી હોય એ પછીની વસ્તુ છે. બટ અહીંયા તમને સારો રોલ મળતો હોય તો તમે અહીંયાથી તમે મીન્સ ગ્રો કરીને જઈ શકો છો. એવું ખાલી એક રોલ માટે, બે રોલ માટે ઘણા બધા લોકો અહીંયાથી ગયેલા છે ત્યાં, અને દે આર નોટ નોટિસેબલ. એક પિક્ચર માટે તમે કહી શકો કે ભાઈ આમાં હું આ વ્યક્તિ જોડે કે આટલા મોટા સ્ટાર જોડે કામ કર્યું છે, પણ પછી શું તમને કામ મળે છે, તમને એ રોલ પાછો મળશે. અહીંયા તમે લીડમાં કરો છો તો એક એટલીસ્ટ તમે કહી શકો કે ભાઈ નહીં હું લીડમાં છું ને આ છું, એટલે તમને અહીંયા કહેવાનો મતલબ કે આસાન કામ મળી જશે. ત્યાં તમને કેરેક્ટરમાં તમને કોઈ લીડ કેરેક્ટર આપે એ બહુ ટફ છે. મળશે એવું નથી કે, તો ઘણા બધા એવા છે એક્ઝામ્પલ કે જે કેરેક્ટર રોલ કરીને લીડ કરે છે, બટ એ બહુ ટફ છે. બિકોઝ ત્યાં ઇન્ડસ્ટ્રી જે મીન્સ લોકો આવી રહ્યા છે, લોકો કહેવાય છે કે મુંબઈમાં રોજના 1 લાખ લોકો એક્ટર બનવા, અત્યારે તો ત્યારે કહેતા હતા, અત્યારે તો 2-5 લાખ ઉપર થઈ ગયા છે. અને ત્યારે તમને એક રોલ પર્ટિક્યુલર મળે છે તો એ બહુ મોટી વાત છે. એટલે એક રોલ માટે મારા ખ્યાલથી એ જવું સારું નથી. અહીંયા તમને સારો રોલ મળે છે અને મોટો રોલ મળે છે કે નાનો રોલ મળે, પણ તમને લીડ મળતો હોય તો રાધર દેન ગોઈંગ ઓવર દેર યુ શુડ અહીંયા જ કરવું જોઈએ, એમ પ્રૂવ કરવું જોઈએ તમારે. ઓકે સર, જ્યારે તમે વાત કરી કે તમે ઓલરેડી સેલિબ્રિટી મેનેજમેન્ટ કરેલું છે, તો સેલિબ્રિટી મેનેજમેન્ટમાં સૌથી વધારે ટફ પાર્ટ કયો? મેનેજિંગ ધ સેલિબ્રિટી, મીટિંગ ધ એક્સપેક્ટેશન્સ, કે પછી બીજી કોઈ? બધું જ ટફ છે. કેમ કે એનું કારણ છે કેમ કે સેલિબ્રિટી મેનેજમેન્ટ શું છે કે એ લોકો જ્યારથી મીન્સ એરપોર્ટથી ઉતરે તો જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી બધું જ ટફ જ છે. મીન્સ બધાની સેલિબ્રિટીનું અલગ અલગ એમનું મૂડ હોય, અલગ અલગ એમનું, કોઈને ગુસ્સો આવે, કોઈને ના આવે. કેમ કે બધા અમે ફર્સ્ટ ટાઈમ કરતા હોઈએ, મીન્સ કોઈ બી સેલિબ્રિટી જ્યારે બી ફર્સ્ટ ટાઈમ કરતા હોઈએ ત્યારે એ કેટલા કમ્ફર્ટેબલ છે અહીંયા એમનું, કેમ કે એ લોકોનું કે મૂડ ઉપર છે સેલિબ્રિટીનું, બરાબર છે. અને સેલિબ્રિટી
મેનેજમેન્ટ એ બહુ ટફ છે બિકોઝ ટાઈમિંગનો ખેલ છે આખો. ઇવેન્ટ છે કે સેલિબ્રિટી એ ટાઈમિંગ ઉપર છે આખો. યસ. તો એવું અત્યાર સુધી તો કંઈ પ્રોબ્લેમ નથી થઈ, બટ હા એ છે કે ટફ તો કોઈ બી કામ કરો તમે, એ ટફ જ છે, ચાહે એક્ટિંગ કરો કે મેનેજમેન્ટ કરો કે કાસ્ટિંગ કરો. બટ યસ, મજા આવે છે કામ કરવાની, કે એ તમને કામને શીખવાડે. એટલે જે બી તમે કરો છો એ તમે મન લગાવીને કરો ને તમારી માસ્ટરી એકવાર થઈ જાય પછી કોઈ વસ્તુ ટફ નથી મારા ખ્યાલથી. તો જ્યારે લોકો કહે છે કે સેલિબ્રિટી મેનેજમેન્ટ, એકચ્યુઅલ સેલિબ્રિટી મેનેજમેન્ટ શું છે, એમાં શું હોય? સેલિબ્રિટી મેનેજમેન્ટ એવું હોય છે કે ધારો કે કોઈ બી ઇવેન્ટ્સ માટે, ગરબા માટે કે કોઈ બી ઓપનિંગ માટે કે એના માટે કે XYZ માટે તમે કોઈ સેલિબ્રિટીને બુક કરો છો, હાયર કરો છો, રાઈટ? તો એનું કમર્શિયલ્સથી લઈને એનું પ્રેઝન્સથી લઈને બધું અમે લોકો મેનેજ કરતા હોય છે કે કોણ સેલિબ્રિટી તમારે જોઈએ છે, કેટલા આર્સ માટે જોઈએ છે, ઇવેન્ટ શું છે શું નહીં, બરાબર છે, એ બધું મેનેજ કરવું. સેલિબ્રિટીની જોડે કોઓર્ડિનેટ કરવું કે એના ડેટ્સ લેવા કે બી એ ડેટ પર અવેલેબલ છે નથી, શું છે શું નહીં. અને મેઇન વસ્તુ કે જ્યારે હા પાડે છે તેનો વિડીયો બાઇટથી લઈને બધું, એરપોર્ટથી લઈને ટિકિટ્સથી લઈને બધું, સ્ટે, હોટલ સ્ટે, બાઉન્સર્સ, ઘણી બધી વસ્તુ હોય છે. પ્રેસ કરતા હોય તો મીડિયા, આ છે તે છે, PR, એટલે બહુ જ ટફ છે આ વસ્તુ. પણ મેં જેમ તમને કીધું કે માસ્ટરી થઈ ગઈ હોય પછી કોઈ ટફ નથી. એટલે આ વસ્તુ છે કે બેને મેનેજ કરું, કેમ કે અહીંયા પાર્ટીને બી મેનેજ કરું કે ભાઈ એ બી ટેન્શનમાં કે યાર એટલો પૈસા આપ્યા છે, શું થશે શું નહીં. અને ત્યાં સેલિબ્રિટી બી એવું કે ભાઈ અહીંયા કેવું છે, ક્રાઉડ કેવું હોય છે, ઘણી વખત ઓવર ક્રાઉડ બી થતું હોય છે સેલિબ્રિટીને જોવા માટે, તો એ બી મેનેજ કરવું કે એ બી મીન્સ ટફ છે બાઉન્સર્સ માટે કે કોઈના માટે. બટ મજા આવે છે એમ કામ કરવાની. ઓકે સર, જ્યારે તમે સેલિબ્રિટી મેનેજમેન્ટની વાત કરી એની સાથે PR અને પબ્લિસિટી પણ છે. યસ. તો આજના સમયમાં પબ્લિસિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ટેલેન્ટ? કારણ કે તમે એક ટેલેન્ટને લઈને આવી રહ્યા છો કોઈના રિક્વાયરમેન્ટ ઉપર, શું વધારે ઇમ્પોર્ટન્ટ છે? બંને ઇમ્પોર્ટન્ટ છે. ટેલેન્ટ હોય પણ એની પબ્લિસિટી ના હોય તો પછી એ ટેલેન્ટ પછી ટેલેન્ટ જ રહી જાય છે, રાઈટ? અને પબ્લિસિટી હોય પણ તમે શું બતાવશો, એમાં બી કંઈક તો બતાવવું પડે ને. અત્યારે હું PR કરતો હોઉં કે મીડિયા કવરેજ કરતો હોઉં પણ મારે કંઈક તો બતાવવું પડે ને એમાં બી, કે ભાઈ શું છે આનામાં ટેલેન્ટ શું છે. એટલે બંને વાઇસે વર્સા છે, બોથ આર કનેક્ટેડ ટુ ઈચ અધર, કે ભાઈ ટેલેન્ટ હોય ત્યાં પબ્લિસિટી હોય, પબ્લિસિટી હોય ત્યાં ટેલેન્ટ હોય, એટલે બંને એકબીજાથી અટેચ છે. તો એ રીતનું કરી શકો તમે કે મીન્સ. ઓકે, તો સર જ્યારે તમે એક આર્ટિસ્ટને એક ઇવેન્ટમાં લઈ આવો છો, કંઈ પણ ઇવેન્ટ મેનેજમેન્ટ, બરાબર, એના માટે, તો આ ઇવેન્ટ મેનેજમેન્ટમાં સૌથી મોટો ચેલેન્જ શું હોય છે જે ક્રાઉડને બિલકુલ નથી દેખાતો પણ એ લોકોને લાગે છે કે યાર આ ઇવેન્ટ તો ફેલ ગઈ, આવું નહોતું કરવા જેવું હતું, ઘણી બધી રીલ્સ બની જાય પાછળ અને ઘણું બધું થાય. તેમાં સૌથી મોટો ચેલેન્જ શું છે કે જે લોકોને ખબર નથી? સૌથી મોટો ચેલેન્જ એ છે કે તમે કોઈ બી ઇવેન્ટ કરો છો એની પાછળ પ્રી પ્લાનિંગ હોવી જોઈએ. કોઈ બી ઇવેન્ટ છે, બરાબર છે, તો એ તમારું જો તગડું હશે, તમારી ટીમ વર્ક, કેમ કે ટીમ વગર કામ ન થાય. તમારો એક્સપિરિયન્સ કેટલો છે આ ઇન્ડસ્ટ્રીમાં, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ચેલેન્જ એ જ છે કે તમે કેટલા વર્ષથી સંકળાયા છો. અને બીજી વસ્તુ કે ઓવરક્રાઉડ ના થવો જોઈએ. આ ઓવરક્રાઉડના લીધે છે ને કોઈ બી ઇવેન્ટ, કોઈ બી તમે XYZ ઇવેન્ટ કરો એમાં પ્રોબ્લેમ થાય જ. ઓવરક્રાઉડ થાય, 5,000ની કેપેસિટીમાં તમે 10,000 20,000 લોકોને એ કરો છો તો એ ઓવરક્રાઉડના લીધે, કેમ કે બધા પછી એન્જોય ના કરી શકે, એટલે બટ ઓબ્વિયસ છે કે એ તમારું ખરાબ જ કહેવાના છે કે યાર મજા ના અહીંયા છે તે છે. ખાસ કરીને કોન્સર્ટ્સમાં અને નવરાત્રિમાં બહુ થતું હોય છે આ વસ્તુ, કે ઓવરક્રાઉડના લીધે પૈસા પડી ગયા અને મજા ના આવી ને આમ ઘણા લોકોને ડેથ બી થઈ જાય છે. જેમ તમે KK સરનું એક કોન્સર્ટ હતો મને ખ્યાલ હશે, તો એ ઓવરક્રાઉડના લીધે જ એમને એક્સપાયર થઈ ગયા, કેમ કે વધારે પડતું ત્યાં સફોકેશન થઈ ગયું હતું. આ છે તે છે, તો ઓવરક્રાઉડના લીધે ઘણી બધી ડિસ્પ્યુટ થતા હોય છે, તો એ ના થવા જોઈએ. તો એની પાછળ જે મહેનત છે, ટીમ વર્ક છે, તમે ટીમવાળાને બી પહેલેથી ઇન્સ્ટ્રક્શન આપી રાખો કે ભાઈ આ છે તે છે. પ્રોપર આના માટે એક્સપિરિયન્સ જોઈએ છે, તો એક્સપિરિયન્સ તમારી જોડે હોય ને તમારી જોડે કે નહીં ભાઈ કરવું જ છે ને સારી રીતના કરવું છે, તો પછી કોઈ વસ્તુ ટફ નથી તમારા માટે. તો દેટ ઇઝ મોસ્ટ યસ યસ. સપોઝ એક ઇવેન્ટ છે એમાં ઓવરક્રાઉડ થઈ ગયું બાય એની ચાન્સ, અને જે સેલિબ્રિટી છે એના માટે જ ઓવરક્રાઉડ થયું છે, એમની પબ્લિસિટી એટલી છે, એનું ટેલેન્ટ એટલું વધારે સારું છે, ઓવરક્રાઉડ થઈ ગયું ના, હવે કેવી રીતે મેનેજ કરવાનું? એ કેવું છે કે સિચ્યુએશન પર ડિપેન્ડ કરે છે કે ભાઈ ઓવરક્રાઉડ થવું કેટલું ક્રાઉડ છે, શું છે. ઘણી સેલિબ્રિટી તમે જોતા હશો કે આઈને જતી રહે છે ઓવરક્રાઉડના લીધે, બરાબર છે, તો બહુ જ મેટર કરે છે. હમણાં સાઉથમાં અલ્લુ અર્જુન એક જગ્યાએ આવ્યો હતો અને ઘણા લોકોના ડેથ થઈ ગયા તેને જોવા માટે, તો કદાચ તમને ખ્યાલ હશે. તો એ ડિપેન્ડ કરે છે એ વખતે સિનેરિયો શું છે, સિચ્યુએશન શું છે, કે એ અમારા હાથમાં હોય છે કે ભાઈ હવે કઈ રીતના મેનેજ કરવું. કેમ કે હા, એ વખતે પછી અમારે બીજો કોઈ ઓપ્શન ના હોય તો પછી સેલિબ્રિટીને ધારો કે અપિયરન્સ માની લો કે અડધો કલાક 1 કલાકનો હોય ને ઓવરક્રાઉડ થઈ ગયું, કે હવે ક્રાઉડનું કંઈ એ ના હોય, એને તમે બાંધી ના શકો. તો એ વખતે પછી સિચ્યુએશન પર છે કે એ સિચ્યુએશન કઈ ટાઈપની છે અને એની પર શું એક્શન લેવા જોઈએ, તો એ વખતે જ ખબર પડે. જેમ કે હમણાં દિલજીતના કોન્સર્ટમાં પણ થયું છે,
અને આ સેમ વસ્તુ ઓવરક્રાઉડેડવાળી થઈ છે. તો જ્યારે ઓવરક્રાઉડેડ થાય છે ત્યારે ઘણી બધી કહી શકીએ કે ડિઝાસ્ટર, બહુ બધું બ્લન્ડર થઈ જાય છે. અને એ વખતે તમે કીધું એમ સેલિબ્રિટી આવીને જતા રહે છે. તો એવું પણ બીજી સાઈડ એવી છે ખરી કે સેલિબ્રિટી ક્રાઉડ હોય તો જ આવે છે કે નથી આવતી? આવી કોઈ ડિમાન્ડ હોય છે સેલિબ્રિટીની? ના, એવું કંઈ નહોતું હતું. મેં ઘણા એવા કોન્સર્ટ જોયેલા છે કે જે કોઈ કારણસર મીન્સ ક્રાઉડ હોય છે પણ એમને જેટલો એક્સપેક્ટેડ હોય એટલો નથી હોતો. તો એવું જ એ જરૂર ને, બિકોઝ એક વસ્તુ છે કે અમે પે કરતા હોઈએ છીએ, મીન્સ જે બી મેનેજમેન્ટ કરતા હોઈએ છે કે અમારે થ્રુ થાય કે ડાયરેક્ટ પાર્ટી થ્રુ થાય, યસ. તો એ તો એને આવું જ છે, એટલે એ તો આવશે જ. હવે ક્રાઉડ વધી ગયો તો વાંધો નથી, ઓછો થયો તો પછી મીન્સ કંઈ કારણસર જ ઓછો થયો હશે, કે પબ્લિસિટીમાં ઓછું હશે, કે જે બી એક્સ, બરાબર, નેચરલ કેલામિટીઝ બી હોઈ શકે, જે બી હોઈ શકે. તો વધારે હોય તો પછી વાંધો જ નથી, પણ ઓછો હોય તો બી પછી એને પરફોર્મ તો કરવું જ પડે. મેં ઘણા બધા એવા સિંગર્સ જોયેલા છે કે જેમાં ક્રાઉડ નહોતો પણ એમણે પરફોર્મ કરેલું છે. કેમ કે કેમ કે એના માટે તો બોલાયા છે, તો એમને નહીં તો ભાઈ પાછું એમાં ડિસ્પ્યુટ ઊભો થાય કે ભાઈ પૈસા આપ્યા છે, ટિકિટ્સ લીધી છે, આ છે, તે છે. અને ઓવરક્રાઉડ તો તમારા જ હાથમાં છે, કેમ કે ઇવેન્ટ્સવાળાના જ હાથમાં હોય. ટિકિટો એટલી ઓનલાઈન નાખી દે કે એમને ખબર હોવી જોઈએ કે 5,000નું છે, 5ને બહુ તો 6 હોવું જોઈએ. તો 6ના તમે સીધા 2-3 હજાર વધારી દો, બરાબર, સીધા 8-10 હજાર કરી દો, તો પછી ઓવરક્રાઉડ થવાનું જ છે. તો એ તો પછી આપણા હાથમાં છે કે ભાઈ કઈ રીતના મેનેજ કરવું. તો જ્યારે મેનેજમેન્ટની વાત કરીએ આપણે, તમારી કહી શકાય ને કે તમારી ઇન્ડસ્ટ્રીમાં સૌથી મેજર રોલ પ્લે કરે છે નેટવર્કિંગ અને રિલેશન. તો શું નેટવર્કિંગ અને રિલેશન પર બધો આધાર હોય છે ખરી? ટેલેન્ટનો, યા તો કાસ્ટિંગનો કહી શકીએ, યા તો પછી તમે કોઈ સેલિબ્રિટી લાવવાના હોય એમનો પણ હોય ખરી? કાસ્ટિંગનું તો ના કહી શકો, બિકોઝ ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આને જોઈ લે છે ને, આ સારી એક્ટર છે કે એક્ટર છે, તો એ તો પછી જો એમાં ટેલેન્ટ છે તો જ હું કાસ્ટ કરું છું, પણ એમાં કંઈ ગ્રુપિઝમ જેવું નથી આવતો, બરાબર, કે નેપોટિઝમ નથી આવતું કે ભાઈ નહીં મારો ભાણિયો છે કે મારો છોકરો છે, કે એવું હું બી આવી ગયો, એટલે એમાં એવું નથી હોતું. હા, બીજું જેમ તમે કીધું કે ઇવેન્ટનું છે, તો એમાં નેટવર્કિંગને જે રિલેશન છે એ બહુ મેટર કરે છે, કે ભાઈ એના લીધે તમને ફરક, કે ભાઈ એમાં કંઈ કેવું છે કે બતાવીને કામ લેવાનું છે, કે ભાઈ તમે એક્સપિરિયન્સ છો, આટલા ઇવેન્ટ્સ કરી ચૂક્યા છો, સેમ એઝ કાસ્ટિંગ. પણ કાસ્ટિંગમાં નેપોટિઝમ નથી મજા આવતી, કેમ કે એ પછી લોંગ ટાઈમ ના મજા આવે. તમે કદાચ લઈ બી લો તો દેખાઈ જાય સ્ક્રીન ઉપર, અને લોકો બોલે અલગ કે ભાઈ કોને લીધું આને, ઇનડાયરેક્ટલી અમારું બી નામ ખરાબ થાય કે કોનું હતું કાસ્ટિંગ. એટલે એ બહુ મેટર કરે છે. પણ એ એમને એવું ના ખબર પડે કે કાસ્ટિંગ ડિરેક્ટર તો આ લેવા જ નહોતો માંગતો. ઘણા મારા એવા મીન્સ કામ છોડેલા બી છે કે ભાઈ જેમાં મને મજા ના આવી હોય, પણ એ લોકોએ કીધું હોય કે નહીં ભાઈ આને લઈ લે ને, ભાઈ આ ઘરના જ છે, પૈસા બચાવવા માટે કે જે બી હોય, કે એને ડેબ્યુ કરવા માટે. તો ઘણા મેં મૂવીઝ એવા છોડેલા છે કે નહીં ભાઈ આમાં તો હું કોમ્પ્રોમાઇઝ નહીં જ કરું, મારે જે જોઈએ છે એ જ જોઈએ છે. હા, તમે એ જુઓ, તમને ના ગમે એની એક્ટિંગ તો વસ્તુ અલગ છે, પણ તમે તમારા મીન્સ કોઈને રિલેશનમાં લો છો અને એ વસ્તુ પરફોર્મ થઈ રહી છે અને એમાં મારું નામ ખરાબ થઈ રહ્યું છે કે ભાઈ કાસ્ટિંગ ના મજા યાર, કેવું હતું યાર આમ, તો એ વસ્તુ નથી મજા આવે. મીન્સ બાકી બીજા બધા ઇવેન્ટ્સમાં એમાં તો નેટવર્કિંગ તમારે જોઈએ, તમારા રિલેશન સારા હોવા જોઈએ, તો એ મેટર કરે છે. પણ એ ક્યારેય તમારું નવું હોય ત્યારે, એકવાર તમારું કામ બોલતું હોય, બરાબર, મેં આટલી ઇવેન્ટ્સ કરી હોય, તો પછી તો કંઈ મીન્સ મતલબ છે જ નહીં. એ તો નામથી જ તો જ મને એ લોકો કામ આપે ને કે નહીં ભાઈ ઓલરેડી આને એક્સપિરિયન્સ છે. યસ, યસ, એ બહુ મેટર કરે છે. તો જેમ તમે કીધું કે તમે કાસ્ટિંગમાં તમારા 2-3 એથિક્સ છે કે ભલે પૈસા બચાવવા માટે પણ તમે કાસ્ટિંગ નથી કરતા, તમે ઓનલી ને ઓનલી ટેલેન્ટ બેઝ પર કર્યા છો. અગર જો કોઈ તમને રેફરન્સ આપે કે રેફર કરે તો પણ તમે કાસ્ટિંગ નથી કરતા, રેફરન્સ બેઝ પર નથી કરતા. ઓકે, શું કારણ આવા એથિક્સનું? કારણ કંઈ નથી, કે મેં તમને કીધું ને કે રેફરન્સ સારું હોય કે નહીં, ઓલરેડી એક્સપિરિયન્સ હોય કે નવું હોય તો બી વાંધો નથી, બટ એ વસ્તુ સ્ક્રીન ઉપર દેખાવાની છે. અને એક કાસ્ટિંગ મેઇન વસ્તુ શું હોય, કોઈ બી તમે પિક્ચરને હિટ કરવા માટે શું, એક તો સારી સ્ટોરી જોઈએ, સારું ડિરેક્શન જોઈએ અને સારા એક્ટર્સ જોઈએ, આ 3 વસ્તુ હોય. બીજું તો પાછળનું મીન્સ મેકઅપ તો એટલું બધું નો ડાઉટ એ બી એક પાર્ટ જ છે, બટ મેઇન વસ્તુ તો લોકો આ જ જોવાના છે. તો કાસ્ટિંગ સારું નહીં હોય તો પિક્ચરમાં મને નહીં લાગતું કે કોઈ જશે. તમે બી જુઓ, તમે બોલિવૂડ જુઓ, સાઉથ જુઓ, ઘણા લોકો તમે તરત જજ કરી લેશો, યાર ક્યાં આની એક્ટિંગમાં દમ નથી યાર, કે આ જે બી એક્ટર્સ લીધા છે એમનું કંઈ સિંક્રોનાઇઝેશન કે મેચ થતું નથી એક્ટિંગમાં. ઘણી તમે પેર્સ બી જોઈ હશે કે ભાઈ હિરોઈન બટકી હોય અને હીરો એકદમ લાંબો હોય, એવા બી થયેલા છે પિક્ચરો. તો એ શું મેટર, પછી મજા ના આવે, કે એ પછી તમને જ જોવાનું ના ગમે કે આ શું છે યાર. તો એ વસ્તુ મેટર નથી કરતી. તમે પ્રોપર કરો. હું એવું નથી કહેતો કે કાસ્ટિંગ ડિરેક્ટર થ્રુ જ કરો, તમે કરો પણ પ્રોપર કરો. કેમ કે આ પછી છે ને પછી ઓલા ગુજરાતી પછી આ કહે છે કે યાર જોવા નથી જતા, પણ કેમ જાય? રાઈટ. પછી આ મેટર કરે ને તમારે. પૈસા બચાવવા માટે તમે કોઈને બી લઈ લો છો, બરાબર છે, તમે એ જુઓ કે આ વસ્તુ તમારા એના કરતાં ડબલ, પછી એમાં રીટેક્સ બહુ આવતા હોય,
કેમ કે નવો નવો એને ખબર ના હોય તો રીટેક પર રીટેક આપતો હોય તો એ પૈસા પછી તમારે એ જ ના મીન્સ એ યસ થાય. તો પછી એના કરતાં તમે બેટર લો ને. તમે એને જ કહો કે ભાઈ આમાં થોડું ઓછું કર, કે જે બે પછી એ અમારી પર જ કહે લૌકિક આને જો ને જરા થોડું આમાં ઓછું કર ને, આનું પર ડે છે આ છે. હું પછી કન્વિન્સ કરું. એ લોકોનું બી જોવું પડે, મારે એક્ટરોનું બી જોવું પડે, બિકોઝ દે આર ઓલ્સો ગિવિંગ દેટ 12 hours. યસ. તો એ વસ્તુ બી મેટર કરે છે. તો જ્યારે તમે અત્યારે જ વાત કરી કે પછી તમને લોકો કહે કે યાર આની જોઈ લે ને કે પર ડે બરાબર ઠીક કર કે આમ તેમ, તો ટ્રાન્ઝેક્શન કેટલું મેટર કરે છે? સારા પ્રોડક્શન હાઉસને કોઈ મેટર નથી કરતું કે તમે ફિલ્મ બનાવવા નીકળ્યા છો તો તમારી જોડે એક બજેટ હોવું જોઈએ કે ભાઈ તમને ખબર જ હોવી જોઈએ. અને બધા જે બોલિવૂડ ને સાઉથ કેમ અત્યારે આગળ છે એનું કારણ એ જ છે કે એ લોકો છે ને બધું પ્રી પ્લાનિંગ સાથે કરે છે. એમનું બધું ફિક્સ જ હોય છે, ચાહે પછી પ્રી પ્રોડક્શન હોય કે પોસ્ટ પ્રોડક્શન હોય, બરાબર, કે એ લોકોનું ફિક્સ જ હોય છે કે ભાઈ આટલું કરવું છે ને આ રીતના કરવું છે. હવે બજેટ જોવા જશો ને તો પછી તમને ઘણા એક્ટરો આવી જતા હોય છે કે નહીં ચલો રિલેશનના લીધે બી કરતા હોય છે કામ, કે ભાઈ સારા એક્ટરોની વાત કરું છું કે નહીં ચલો વાંધો નથી, રિલેશન બી મેટર કરે. ઘણા લોકો નથી કરતા કે નહીં યાર આમાં યાર મારું આ લેવલ છે ને યાર હું આ લેવલ પર, તો એ વસ્તુ બી બહુ મેટર કરે છે કે તમારા રિલેશન કેવા છે. ઘણી સ્ક્રિપ્ટ પર બી જાય છે કે સ્ક્રિપ્ટ કેટલી દમદાર છે. તો પૈસા બચાવવા માટે પછી તમે કામ કરતા હો તો આઈ ડુ મીન્સ તમારે ના જ કરવું જોઈએ, પછી કાં તો મૂવી જ ના બનાવવી જોઈએ. ઘણા લોકો એક્ટર્સ મીન્સ અત્યારે તો બધાને ખબર છે કે સબસિડી માટે બી કરતા હોય છે. એ બહુ અત્યારે વિવાદ ચાલે છે કે ભાઈ સબસિડી માટે પિક્ચર બનાવો અને તમે ઓડિયન્સ માટે પિક્ચર બનાવો. પહેલાં નક્કી કરો કે કોના માટે બનાવો છો. તમે સબસિડી માટે બનાવશો ને તો પછી તમે આ બધું જ જોશો. અને તમે ઓડિયન્સ માટે બનાવો છો કે નહીં ભાઈ ગુજરાતી ઓડિયન્સને મજા આવી જોઈએ કે કંઈક યુનિક આપીએ, નવું આપીએ, તો પછી તમે એ પછી મેટર નથી કરતું પૈસાનું. પછી તમે જોરદાર જ બનાવશો. હું એવું નથી કહેતો કે પૈસા ના બચાવો, પણ જ્યાં બચાવવા નથી ત્યાં બચાવો ને. ભાઈ બધી જગ્યાએ તમે કોસ્ટ કટિંગ કરશો તો પછી એ પિક્ચરનું કેવી રીતના તમે જસ્ટિફિકેશન આપશો? તો બેઝિકલી કહી શકાય કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ એક કાઇન્ડ ઓફ મિસિંગ પીસ કહી શકાય. અત્યારે તો આપણે એની પર કંઈક ટિપ્પણી ના કરી શકીએ બિકોઝ બધાનું એક અલગ અલગ બજેટ લઈને ચાલતા હોય છે કે બધાને કામ આપે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો આપણે એ ના કહીએ. મિસિંગ તો શું છે, મેં કીધું ને કે જેને કરવું છે એ તો કરશે જ. જેના મગજમાં કોન્સેપ્ટ ક્લિયર છે કે મારે મસ્ત બનાવવું છે પિક્ચર, બરાબર છે, અને કંઈક યુનિક બનાવવું છે. પૈસા મેટર કરે છે પણ જે લાગવાના છે તો લાગવાના જ છે, રાઈટ, બરાબર. તો પછી એ યુનિક જ આપશે અને એ તમને દેખાશે બી ખરા ઓડિયન્સ રિવ્યૂથી કે પિક્ચર સ્ક્રીન જ્યારે લાગશે ત્યારે સ્ક્રીન પર, તો એ મેટર કરે છે, બરાબર. પણ પછી તમારે એવું કે ના સબસિડી જ માટે બનાવી છે તો તમે કેવું બનાવશો? ઘણા લોકો હું પહેલાં જ પૂછી લઉં કે તમે શેના માટે બનાવો છો, સબસિડી માટે બનાવો છો કે ઓડિયન્સ માટે બનાવો છો? તો એ રીતના પછી એ રીતના પછી આપણે એની જો વાત કરીએ, બરાબર. અને બધાને ખબર એ તો ખબર પડી જ જાય કેમ કે એ તમારી મીટિંગ થાય શું છે શું નહીં, તમને બધું બ્રીફિંગ આપે, એના પરથી આઈડિયા આવી જાય કે ભાઈ આ સબસિડી માટે જ બનાવે છે તો પછી સબસિડી માટે બનાવો, તો પછી એના પછી કરો. આ એક ડાર્ક સાઈડ છે કોઈ બી ઇન્ડસ્ટ્રીની. તો જ્યારે કહી શકાય ઇન્ડસ્ટ્રીની વાત કરીએ છીએ તો ઇન્ડસ્ટ્રીમાં અત્યારે ગુજરાતી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી શું છે લોકો માટે એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર? લોકો માટે એ જ છે કે ભાઈ તમે સારું પરફોર્મ કરો, બરાબર છે, તમે 100% આપો જે બી કામ. ખાલી કાસ્ટિંગની વાત નથી કરતો, XYZ આખી એન્ટરટેનમેન્ટ સેગમેન્ટનું, કે તમે કોઈ બી વસ્તુ છે ને તમે પકડી રાખો એને, ગીવઅપ ના કરો. આ લોકો ગીવઅપ કરી દે છે. એક્ટર્સ હોય, કાસ્ટિંગ ડિરેક્ટર હોય, કામ નથી મળતું કંઈ વાંધો નહીં, હોપ ના હારો તમે. આ લોકો હોપ હારી જાય છે. એક્ટર્સ તો વધારે હારી જાય છે. નહીં સર આટલા વખતથી મન ફોલો કરીએ છીએ, અમને કામ નથી મળતું, આમ નથી થતું, તેમ નથી થતું. અને જે મારી જો એવા બી કે રોજ ડેલી અત્યારે બી મારી જો રોજ ગુડ મોર્નિંગ સર, ધીસ ઇઝ માય પ્રોફાઇલ, આમ છે તેમ છે, આમાં મેં આ કર્યું છે, રિસેન્ટલી આ એડ કર્યું છે, તો મને ગમે છે અને હું રિપ્લાય બી કરું છું બધાને. એવું નથી કે ભાઈ ખાલી જોયા કરું છું, તો મને ગમે છે વસ્તુ. તો હોપ હારી ના જાઓ, તમે 100% આપો. તમે જે બી કરો છો 100%, અને તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ. તમે જે બી કરો છો, એક્ટર હો, કાસ્ટિંગ ડિરેક્ટર હો, ડિરેક્ટર, ગોલ ક્લિયર રાખો કે ભાઈ આ કરવું છે ને આમાં જ ગ્રો કરવું છે, તો પછી તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ તમે શું પછી સ્વિચ ઓન સ્વિચ ઓફ મોડ એક્ટિંગમાં હોય છે. એવું નહીં કે અત્યારે આ છે ને પછી કાલે આ કરું ને આ કરું ને, એવું બધું નહીં. ઘણા લોકો જોબ ચાલુ કરી દે કે યાર આમાં તો શું મજા આવતી નથી ને આમ નથી. એ લોકોને કેવું છે આવતાની સાથે સ્ટાર બની જવું છે. હા કે ભાઈ પહેલા પર ડે પૂછશે મને નવા બી કંઈ કર્યું ના સર, પર ડે કેવો છે, ક્યાં છે, કોણ છે ડિરેક્ટર, કોણ છે પ્રોડ્યુસર, DOP કોણ છે? અરે યાર તારું ફર્સ્ટ ટાઈમ છે, તારે એ પૂછવું જોઈએ કે ભાઈ મારો શું રોલ છે, સ્ક્રિપ્ટ કેવી છે, તો તું ડાયરેક્ટ એવું પૂછે પર ડે શું છે. હક છે એને પૂછવાનું, પણ હજી ફ્રેશર છો તમે, બરાબર, વિલ પે ફોર ઇટ. ફ્રીમાં કોઈને કામ નથી કરવું, બટ કહેવાનો મતલબ કે એ પૂછો ને તમે કે ભાઈ સ્ક્રિપ્ટ શું છે સર, શું છે, આ ડાયરેક્ટ પ્રોડક્શન કયું છે, કોણ છે એક્ટર, કોણ છે લીડમાં, આ તે. તમે તમારો રોલને જસ્ટિફિકેશન આપશો ને તો તમે બેસ્ટ છો.
તમે બીજાનું પૂછશો કે કોણ છે કોણ નહીં, એ પછી પૂછો ને, પહેલાં સિલેક્ટ તો થવા દો. યસ. હા, સિલેક્શન પહેલાં જ બધી ઇન્ક્વાયરી કરી લે છે. હમ. તો એ મને થોડું અલગ લાગે છે કે એવું ના થવું જોઈએ એઝ અ કાસ્ટિંગ ડિરેક્ટર. તો સર અત્યારે કદાચ તમારી સામે કોઈ ન્યૂ કમર બેઠું છે અને એ તમને એવું પૂછે છે કે સર અત્યારે કોઈ ન્યૂ કમરને ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવી છે, તો એ કેવી રીતે લેશે? બહુ સારો સવાલ પૂછો તમે. એન્ટ્રી માટે એવું છે કે મેં તમને પહેલાં જ કીધું કે એનો પેશન શું છે. એ એક્ટિંગ જ છે, આગળ જઈને એક્ટિંગ જ કરવી છે એને, કે પછી શું કરવું છે. પહેલાં તો એનો ગોલ ક્લિયર હોવો જોઈએ. બીજી વસ્તુ કે એ શું કરી રહ્યો છે. એક્ટર છે નથી તો પછી એ થોડું શીખે કે ભાઈ આટલા બધા ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, આ છે તે છે, કે થિયેટર કરે કે જે બી કરે, અને એના પછી આ ફિલ્ડમાં આગળ વધે. બીજી વસ્તુ કે એને છે ને ઘરનો સપોર્ટ ખાસ જરૂર છે. ઘણા છોકરા એવા હોય છે કે એમને કરવું હોય છે પણ એના મમ્મી પપ્પા સપોર્ટ નથી કરતા, કોઈ બી કારણસર. આપણે એવું કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, બટ સપોર્ટ નથી કરતા. તો એ બહુ મેટર કરે છે. અને તમને કેટલું જૂનૂન છે. એક્ટિંગ ઇઝ ઓલ અબાઉટ પેશન. તમારું જૂનૂન બહુ બોલતું હોય છે, અને એ વસ્તુ સ્ક્રીન પર બી દેખાશે કે તમે કેટલું આની પર કરી રહ્યા છો. તો ન્યૂ કમર્સ માટે એ જ છે કે તમે બસ ઓડિશન્સને બધું આપતા રહો. ઘણી ઓડિશન્સ થતા હોય છે. ગુજરાતમાં તો એટલા નથી થતા, બટ બહાર બી થતા હોય છે. જો તમારા પેશનેટ છે તો એ બી કરો. ક્યાંક તો તમે સ્કિલ્સ તમારી પરફોર્મન્સ બતાવો તો આગળ કોઈ બી તમને ધ્યાનમાં રાખશે. હું નહીં તો કોઈ બીજો રાખશે. તો તમને આજ નહીં તો કાલ તમને મળે. અને જે બી રોલ મળે એ પહેલાં લઈ લો, નાનો હોય કે મોટો હોય. ઘણા લોકો ના હું આટલો રોલ નહીં કરું, હું આટલો નહીં. તમારી બની જાય કામ, મીન્સ તમારી પ્રોફાઇલ બની જાય પછી તમે કહો તો એ થોડું વ્યાજબી બી છે. તમે આ ફ્રેશર છો ને સીધું તમે આ નહીં કરું તે નહીં કરું ને મારો આટલો નાનો રોલ કેમ છે ને ફલાણું તેમ, એ ના હોવું જોઈએ. તમે ક્લિયર રહો તમારા ગોલ માટે અને કામ કરો, કામ તમને મળશે જ. ઓકે, એટલે કહી શકાય કે કામને ખેંચશે. જો તમે એકવાર શરૂઆત કરશો તો કામ તમારું દેખાશે. તો જ તમે કોઈને બતાવી શકશો ને તમારી પ્રોફાઇલ કે નહીં ભાઈ મેં આ પિક્ચરમાં કામ કર્યું છે કે સિરિયલમાં કર્યું છે, જે બી કર્યું છે. તમારી પ્રોફાઇલ બી બનશે ને લોકો તમને નોટિસ બી કરશે કે હા ભાઈ આને મેં જોયો હતો. અત્યારે હું નવા ટેલેન્ટને એ રીતના જ પિક કરું છું. ભલે નાનામાં નાનું ટેલેન્ટ હોય પણ હું એ રીતના પિક કરું છું અને સારો રોલ આપું છું કે નહીં યાર આનામાં ટેલેન્ટ છે, આને લો અહીંયાથી. તો ઘણા લોકોને રીતના આપેલા છે કામ. તમે અત્યારે જ કીધું કે તમે ઘણા બધા લોકોને કામ આપેલા છે, એની સાથે તમે ઘણા બધા એક્ટર્સને એમની કરિયર બનાવ્યું છે, પ્લસ તમે ઘણા એક્ટર્સને રાઇઝ થતા જોયા છે, એમને ફોલ થતા જોયા છે. તો તમારા મતે સક્સેસની ડેફિનેશન શું છે? સક્સેસની ડેફિનેશન એ જ છે કે તમે જે બી અચીવ કરો છો એને પચાવી શકો. ઓકે. જો તમે ના પચાવી શક્યા અને થોડા હવામાં આવ્યા તો પછી અને તમે તમારું જે કામ છે ને એને 100% જસ્ટિફિકેશન આપો. આડીઓડી લાઇનમાં ના જાઓ. મીન્સ તમે જેના માટે તમે લોકો જોઈ રહ્યા છે કે મીન્સ જેના માટે તમે સર્જ્યા છો એની પર જ 100% આપો. બરાબર છે. બીજી બધી વસ્તુમાં ના પડો. ગોસિપિંગ હોય કે બીજી XYZ વસ્તુ હોય તો એમાં ના પડો, કેમ કે એ તમારું કેરિયર બરબાદ કરી નાખશે. તો મેં સારા ટેલેન્ટને રાઇઝ થતા બી જોયા છે અને ફોલ થતા બી જોયા છે. હું નામ નહીં કહું પણ ઘણા લોકોને મેં સેકન્ડ લીડ રોલ કે લીડ રોલ બી આપેલા છે. એકવાર કામ આપ્યા પછી છે ને એ લોકો લાવવામાં ઉડે છે ને કે યાર મેં શું કરી લીધું, શું અચીવ કરી લીધું. એ પાછા એ લોકો ડાઉનફોલ થાય ત્યારે પાછા એમના મેસેજીસ આવે કે ક્યાંક મળે, સર તમે મને આમાં ના લીધી ને આમાં ના લીધી. પછી એ વસ્તુ અમારા મગજમાં બી એક હિન્ટ કરી જાય કે યાર આ નહીં મજા આવતી. બરાબર છે. એટલે તમે કામની વસ્તુ કહો બરાબર છે, પણ કેવું કે અચીવમેન્ટ્સ છે ને એ તમારા ફેલિયરથી જ થાય. પછી તમે અચીવમેન્ટ્સને પછી એકદમ પચાવી ના શકો તો પછી નીચે જવાનો છે. તો એ બહુ મેટર કરે છે કે તમે સક્સેસ છે ને એને પચવી એ બહુ એ છે. ઘણા લોકોને 1-2 પિક્ચર હિટ આપી દે એટલે કે યાર હું તો આમને ભાવ વધારી દે ને ડેટ્સ ના આપે એના નવા જોડે કામ ના કરે. એ અત્યારે બહુ જ એક્ટરોમાં એક બહુ આ છે કે નવો છે ને, હું ઘણા લોકો નવા ડિરેક્ટર્સ આવતા હોય છે તો કહેતા હોય છે કેમ કે એમનું એટલું મીન્સ બોન્ડિંગ નથી હોતું, તો એ લોકો કહેતા હોય છે કે સર આ મારા એક્ટર જોઈએ છે. તો હું જ્યારે એમને સ્ટોરી સંભળાવું છું કે એ મારી જોડે ડિરેક્ટર પ્રોડ્યુસર બી હોય છે. સ્ટોરી સર ગમી મને, એવું એમનું કહેવું છે. સ્ટોરી ગમી બટ મને નહીં લાગતું કે આમાં શૂટ છું. કેમ ભાઈ? બિકોઝ એમની પ્રોફાઇલ નહીં હોતી નવા ડિરેક્ટરની. તો તમે એ ના જુઓ. આપણી જો લાલાનું એક્ઝામ્પલ છે જ. બિલકુલ બરાબર છે. યસ. આખું બેન્ચમાર્ક એમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ક્રિએટ કરી નાખ્યું કે નહીં અમે નવા જ છીએ પણ જોરદાર છે. ઓલરેડી એમણે કરેલું છે, એવા નવા નથી, બટ આનાથી એમને પહેચાન મળી ગઈ કે ભાઈ એ છે. તો એ બહુ સારી વસ્તુ લાગી કે નવા જોડે તમે કંઈક ક્રિએટિવ કરાવો અને એને તમે હિટ, કેમ કે એક્ટર છે જે સિનિયર છે એને જે હું કામ કરીશ તો એને હું પિક્ચર હિટ આપીશ તો એ તો કંઈ બહુ મોટી વાત નથી. પણ નવા જોડેથી કામ લઈને હું એ પિક્ચરને માઇલસ્ટોન સુધી પહોંચાડીશ એ બહુ ટફ વર્ક છે ને એ
થવું જોઈએ એમ. તો સક્સેસને બસ તમે પચાવો, બીજું કંઈ છે નહીં. તો બેઝિકલી એવું પોસિબલ ખરી કે અત્યારના ઘણા એવા એક્ટર્સ છે અને એ લોકો કદાચ તમને ના પાડી દે કે નહીં નહીં યાર મારે નવા એક્ટર્સ જોડે કામ નથી કરવું, અને એના પછી એ નવા એક્ટરનું કંઈક એવી વસ્તુ હિટ થાય યા તો આઉટ ઓફ ધ બ્લુ કંઈક વાયરલ થાય અને પછી એવું થાય કે યાર કાશ મેં કરી લીધું હોત તો. મે બી રિગ્રેટ કરતા હોય છે, બરાબર, ત્યારે ના કરે તો પછી, બરાબર. તો એ તો પછીની વસ્તુ પછી છે. પણ આમાં કેવું છે કે ઉપરવાળાએ જે આ કહેવાય ને કે એક્ટિંગ બી છે ને નસીબ ઉપર ચાલે છે. મેં ઘણા એવા બોલિવૂડના એક્ટર્સના ઇન્ટરવ્યૂ જોયેલા છે કે જે એ જ બોલ્યા છે કે નસીબ ઉપર, અને વાત સાચી બી છે કે હું તમને ગમે તેટલું તમારું ટેલેન્ટ હશે પણ તમારું નસીબ અને તમારું સારું કોઈ હાથ પકડનાર નહીં હોય તો એ તમારું પછી ત્યાં ટેલેન્ટ એવા છે. અને ઘણા લોકો સુસાઇડ બી કરી નાખે છે, ઘણું બધું કરતા હોય છે આમાં. તો એ વસ્તુ મેટર કરે છે. હા, પણ નવા ટેલેન્ટ કે જૂના ટેલેન્ટ એને તો કોઈ ફરક નથી પડતો. પણ હા, જૂનાઓને બી એવું ધ્યાનમાં રાખવું જોઈએ કે નવા છે, તમે બી નવા હતા જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા, જો તમને બી કોઈ ચાન્સ ના આપ્યો હોત તો તમે આ લેવલ પર ના પહોંચ્યા હોત. તો એમ ડિરેક્ટર બી નવો છે, પ્રોડ્યુસર બી નવો છે, તો તમે થોડું એને સપોર્ટ કરો તો આપણી ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરશે. જેમ મરાઠી ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે, તો એ બધું એ નવા જોડે જ કામ કરે છે. ઓલરેડી ગ્રો તો કરેલી જ છે, પણ અત્યારે નવું મીન્સ કંઈક ને કંઈક તમે થિયેટર્સ જો, એમના નાટક જો, તો એ કંઈક યુનિક આપે છે. કેમ કે 100% એ એવું નથી પૂછતા પેમેન્ટ શું લઈશ, એ 100% તમને એમનું કામ દેખાશે. અહીંયા કામ દેખાશે પણ અહીંયા પેમેન્ટનું પહેલાં મીન્સ કોણ છે ડિરેક્ટર, કોણ છે પ્રોડ્યુસર, શું કર્યું છે પહેલાં, શું નહીં, મારું પર ડે આટલું છે, મારું પેકેજ આટલું છે, તો એ બહુ મેટર કરે છે. ઓકે, જજ ના કરો. ઇન શોર્ટ કહેવાનું એક લીટીમાં કે જજ ના કરો કોઈને કે ભાઈ, હા, લાલાનું એક્ઝામ્પલ એ જ મેં આપ્યું કે ભાઈ 150 હવે અત્યારે અંકિતભાઈ કોઈને કહે ડિરેક્ટર કે ભાઈ આ તો કોઈ ના પાડે, બિકોઝ એમણે પ્રૂવ કરીને બતાવી દીધું. આ વસ્તુ છે કે કોણ ડિરેક્ટર ક્યારે પ્રૂવ કરી શકે એ તમને બી નથી ખબર. તમારું કામ છે એક્ટર તરીકે એક્ટિંગ કરવું. ભાઈ નવો ડિરેક્ટર હોય કે જૂનો ડિરેક્ટર હોય એનાથી તમને કોઈ નિસ્બત ના હોય, બિકોઝ તમે એના માટે જ આવેલા છો ને. એ ડિરેક્ટર તમને ક્યાંથી ક્યાં પહોંચાડી દે. સૈયારા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ. યસ, એબ્સોલ્યુટલી. કહી શકાય કે જેમ તેલુગુ સિનેમા છે, મરાઠી સિનેમાની તમે વાત કરી, આ બધા સિનેમા આગળ વધી રહ્યા છે, અને જો ગુજરાતી સિનેમા આગળ વધારવું હોય તો એમાં શું જરૂરી છે, શું ઇમ્પ્રૂવ કરવા જેવું છે? કારણ કે મને એવું નથી લાગતું કે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ બિલકુલ અલગ હશે. એવું લાગે છે કે કંઈક તો બદલાવવું જોઈએ, યા તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ એવું હોવી જોઈએ, મે બી કંઈક અલગ હોવું જોઈએ કે જે બદલાય ને તો કદાચ ગુજરાતી સિનેમાને લોકો અલગ રીતે જોશે. બરાબર છે. બદલાવ તો એવું છે કે ઘણું બધી વસ્તુ છે કે બદલાવી જોઈએ. પહેલાં તો જે બી સ્ક્રિપ્ટ ઉપર કામ એ લોકોનું તમે જો તેલુગુ હોય, મરાઠી હોય, પહેલાં તો એમની સ્ક્રિપ્ટ એમનો હીરો છે. સ્ક્રિપ્ટ ઉપર જોરદાર કામ કરે છે. સ્ક્રિપ્ટની અંદર તો છે પણ સ્ક્રિપ્ટની બહાર બી, જેમ કે એમનું ટેકનિશિયન્સ, એમની ટીમ, તો એ બહુ મેટર કરે છે કે ભાઈ તમે કોની જોડે કામ કરો છો. અને મેઇન વસ્તુ કે એ લોકો 100% આપે છે, 100%. કોઈ વસ્તુ ચલાવી નથી લેતા. તમારો એક સીન માટે બી એ લોકો ફોરેનમાં બી જાય છે કે પણ એનો વર્થ છે એ લોકો. અને એ લોકોનું પહેલાં તો નોલેજ એટલું જોરદાર છે કે ભાઈ જે બી કામ કરે છે એમનું એમ પ્રોપર નોલેજ છે. હું એવું નથી કહેતો કે અહીંયા નોલેજ નથી, બટ અહીંયા એક મેટર મની બી કરે છે, મની મેટર્સ બી, કેમ કે એમનું જે બજેટ હોય છે એ સીઆરઓમાં હોય છે, અને આપણું હજી કેવું છે, આપણું બી સીઆરમાં છે, પણ એટલું મોટું બજેટ લઈને નથી ચાલતું. કાસ્ટ એન્ડ ક્રૂ આ છે, એ લોકોને મેનેજ કરવું. એટલે તમારે છે ને પહેલાં તો આ વસ્તુ સોચ તમારી બદલો. સોચ મોટી રાખશો કે નહીં એ લોકો કરી શકે તો આપણે કેમ નહીં, આ વસ્તુ બધાના મગજમાં આવે. બરાબર, બધાને ખબર જ છે કે એ લોકો શું કરે છે અને શું નથી કરતા. બરાબર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 100 વર્ષ ઉપર થયો મારા ખ્યાલથી, તો એ લોકોને ખબર જ છે કે ભાઈ હાઉ દે આર વર્કિંગ. બરાબર છે. અને અહીંયાના એક્ટર્સ ત્યાં જાય જ છે કામ કરવા, બોલિવૂડમાં કે સાઉથમાં ગયા જ હશે, એટલે એમને ખબર જ છે ત્યાંની થિયરી શું છે, પણ એ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા પોતા પર. આઈ ડોન્ટ નો વાય. બજેટ હોય કે જે બી ટેકનિશિયન કે આ છે તે છે ના આપણી. અને બીજી વસ્તુ છે ને, આપણે સોચ જે એ લોકો સ્ક્રિપ્ટ પાછળ જે મહેનત કરે છે ને એ આપણે નથી કરતા, આપણે કોપી જ કરીએ છીએ. સાઉથવાળા બી કરે છે, એવું નથી કહેતો, એ બી કોરિયનની કોપી કરે છે, બટ કોપી કેવું નકલમાં બી અકલ જોઈએ, તો એ થોડું આપણામાં એ નથી કે આપણે બેઠું કોપી કરીએ છીએ. કંઈ ક્રિએટિવિટી નથી. અહીંયાથી અહીંયા લઈ લીધું, અહીંયા બહુ ઓછી, એવું નથી બધા કોપી, પણ બહુ ઓછી પિક્ચરો એવી હશે કે જે કંઈક નવું બની હોય. બટ બીજું બધું, અને કોપી બી કરો તો વાંધો નથી, બટ એ વસ્તુ સ્ક્રીન પર તો દેખાડો. તો એ વસ્તુ કે ઓલરેડી તમે પિક્ચર જોઈ છે, બરાબર, અને એ જ વસ્તુ ગુજરાતીમાં તમે ડબ કરો છો કે ગુજરાતીમાં એના કોપીરાઇટ્સ લઈને કરો છો, તો એ વસ્તુ
આપણે મીન્સ જોયા પછી જેમ કે વશ છે, હમ વશ હિન્દીમાં બી બની, યસ રાઈટ? તો સેમ સેગમેન્ટ હતો, સેમ કોન્સેપ્ટ, ખાલી એના સ્ટારકાસ્ટ અજય દેવગન ને બધું. તો એ લોકોએ લીધી, તો એ લોકોએ 100 કરોડ ઉપરનો બિઝનેસ કર્યો. એબ્સોલ્યુટલી. હા, અને સાઉથની બીજું એક છે કે સાઉથ અને મરાઠીનો વર્ગ જે છે ને એ બહુ જ મેટર કરે છે. એમના જે પબ્લિક છે હા સપોર્ટિવ છે. સાઉથવાળા એવું કહે છે કે અમારી પિક્ચર કોઈ નહીં જોઈ ને આખા ભારતમાં, ખાલી સાઉથનો વર્ગ જોશે ને તોય પિક્ચર હિટ છે. આપણે હા, ગુજરાતીમાં બિલકુલ. દર વખતે કહેવું પડે છે કે સર આને પિક્ચરને થોડું પ્રમોટ કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, બધા સુધી ટ્રેલર પહોંચાડો. આ થવું જ ના જોઈએ. હું તો એવું કહું, આ વાક્ય જ મને નહીં ગમતો કે લોકો તો શેર કરો અને એ કરો, પણ કેમ કરવું છે? તમે જોઈ, લેટ પીપલ જજ ને. આ બોલવાની જરૂર શું છે તમારે કે ભાઈ આ Right. પિક્ચર તમારા માટે છે? તમે બી કદાચ ઘણા પ્રીમિયર્સમાં ગયા હશો, તમને આ બિલકુલ. વસ્તુ સાંભળી જશે કે હવે આ તમારા સુધી છે, તમે પહોંચાડો. નોટ એ કરવાની જ છે. હવે મને કહો કે મને કોઈ પિક્ચર ગમી, તો મારે તમારે મને કહેવાની જરૂર છે કે આને પ્રમોટ કર. ના. કરીશ જ, કેમ કે મને ગમી છે. તો તમે એવી સાઉથવાળા મેં આજ સુધી નહીં સાંભળ્યું કે કંઈક એવું કીધું કે નહીં ઇસકા પ્રમોશન કરો. આપણા જેવું તો નહીં જ કીધું હોય કે ભાઈ નહીં સબ, કેમ કે એનો ટીઝર કે ટ્રેલર આવે છે ને તો પબ્લિક એટલું ઓડિયન્સ એનું માસ કોમ્યુનિકેશન મીન્સ જોરદાર. બિલકુલ. ઇવન બોલિવૂડમાં બી આવી ગયું. તો ભાઈ આપણે કેમ કહેવાની જરૂર પડે છે કે ભાઈ નહીં આને આ કરો, શેર કરો, તમારા બધા બુક માય શોમાં રેટિંગ આપો, આ આપો. વાય શુડ મીન્સ વાય નીડ ટુ ટેલ પીપલ, લેટ ધેમ જજ ને. કેમ કે Yes. ક્રિટિસાઇઝ તો હું બી, સારું હશે તો બી હું લખવાનો છું, ખરાબ હોય તો બી એ લખવાના જ છે. બિલકુલ. પાછા પૂછે બી છે કે ભાઈ આમાં તમને કંઈ ખોટું લાગ્યું હોય કે ના મજા આવી તો બી અમને કહેજો, લખજો. હમ તો એ પબ્લિકને નક્કી કરવા દો. તમે એવું બોલીને તમારી ફિલ્મને એ કરો છો. યસ. હા, કે મને ગમી છે તો હું કરવાનો જ છું એમાં અને આપણે કરીએ જ છે. કેમ કે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી એ સંકળાયેલા છે તો આપણે કરવાનું જ છે. એમાં એવું કહેવાની જરૂર નથી કે ભાઈ નહીં કરો. ભોજપુરીમાં બી એવું કંઈ મેચ સુધી નહીં જોયું કે ભાઈ કર્યું હોય. મીન્સ તમે સારું કરશો તો હું સારું જ એપ્રિશિએટ કરીશ. ઓકે. તો ઇન્ડસ્ટ્રીમાં બધા જ લૌકિકને ઓળખે છે, પણ ઘરે ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે એકચ્યુઅલમાં કેવા છો અને વોટ યુ ડુ? એટલા બધા આમ સિરિયસ છો કે બધા ફ્રેન્ડ સાથે તો એકદમ સિરિયસ મીન્સ હું એકદમ હસતો રમતો હોઉં છું, એકદમ એ હોય છે. એટલે ઇન્ડસ્ટ્રીમાં બી એવો જ છું, ઘરે બી એવો છું ને ફ્રેન્ડ્સ જોડે બી એવો છું. ઇન્ડસ્ટ્રી માટે કદાચ એવું હોઈ શકે કે ભાઈ એટલું બધું ફેમિલિયર ના હોય, કેમ કે હું એટલી બધી વાત કરતો નથી, કામની જ વાત કરતો હોઉં છું કે આ છે આ છે આ છે. એટલે જે લોકો મને ઓળખે છે એ લોકોને ખબર હશે કે આનું નેચર છે. ઇન્ડસ્ટ્રીમાં થોડી વખત સ્ટ્રિક્ટ થવું પડે છે, કેમ કે ઘણી વખત શું થતું હોય છે કે જે કામની વાત હોય ને એ થતી જ ના હોય કે ભાઈ આ ઇન્ડસ્ટ્રી ઊંધી જ વાત હોય કે ભાઈ આ છે તે છે, તો એ મને ગમતું નથી. મને કટ ટુ કટ વાત કરે અને કામ હોય તો મને મજા આવે કામ કરે. ઘરે હું એવો જ છું કે જે હું ફ્રેન્ડ્સ જોડે છું. એટલે એ આખો વર્ગ અલગ છે ને પ્રોફેશનલ હોવ ત્યારે અલગ છે. તો એવું છે. હા, પણ હું એકદમ જોલી નેચરનો છું, એકદમ હાર્ડ વર્કિંગ છું. મને હાર્ડ વર્ક કરવું ગમે. મને આમ ફ્રી ટાઈમમાં બેસી રહેવું ના ગમે. કોમેડી વધારે પ્રિફર કરું છું કે કોમેડી મૂવીઝને આ તે ગમતું હોય છે. તો સર કહી શકાય કે તમે ઓલરેડી ઘણા બધા લોકોની સ્ટોરીઝ બિલ્ડ કરી છે, એમનું કરિયર બનાવ્યું છે. તો જો કાલ ઉઠીને કદાચ કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર પર મૂવી બને યા તો કંઈક એવું બને, ડોક્યુમેન્ટરી બને, તો એના ક્લાઇમેક્સમાં કેવો સીન હોવો જોઈએ, સ્પેશિયલી અગર જો તમારી પર બને તો? નાઇસ ક્વેશ્ચન. ક્લાઇમેક્સ તો હવે બાયોપિક જેવું થઈ ગયું હતું કે ભાઈ શું છે શું નહીં, બરાબર. તો આખી સ્ટોરી જર્ની ચાલુ થઈ ત્યારથી લઈને ક્લાઇમેક્સ સુધી અત્યારે હું એ વખતે મીન્સ જે બી મારો ક્લાઇમેક્સ જે બી હશે એ ખબર નથી. બટ યસ, એવું હોવું જોઈએ કે જ્યારે બી મારું અંત થાય એટલે કે મારું મોત થાય ત્યારે બી હું સેટ પર હોઉં, કાં તો કાસ્ટિંગ મીન્સ જ્યારે બી કાસ્ટિંગ તો એ વખતે મીન્સ એ જ કામમાં હું એક્સપાયર થયું તો દેટ વિલ બી મચ બેટર કે ભાઈ આવ્યો તો બી એના માટે અને ગયો બી એના માટે છે. તો એ હોય તો મજા આવે, થોડું ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ સેટ પર એક્સપાયર થવું કે જ્યાં બી થવું, પણ એ કામ મીન્સ એ વસ્તુના લીધે મીન્સ એ વસ્તુ કરીને પછી હું જાઉં તો એ મારું મીન્સ મજા આવે કે ભાઈ જેના માટે જીવ્યો એના માટે જ હું મર્યો. સો બેઝિકલી એક કર્મનું બંધન છે કે તમારી એક સાયકલ પૂરી કરવા માંગો છો. તમે જે કામ કરી રહ્યા છો અને એ જ કામનું તમે એ કામ પૂરું કરીને પછી રજા લેવા માંગો છો. ઓકે. અને જો ટાઇટલ આપવું હોય તો? ટાઇટલ આપવું હોય તો જર્ની ફ્રોમ ઝીરો ટુ હીરો. ઝીરો ટુ હીરો. ઓકે, વન્ડરફુલ. હા, ઓફકોર્સ તમે કેટલા બધાને હીરો બનાવ્યા હશે. યસ. હીરો એટલા માટે કીધું, એટલે એવો હીરો નથી કહેતો કે બી મીન્સ બહુ એમ ટાઇટલ, બટ હીરો એટલા માટે કે હું બી એક્ટિંગ કરું છું. એટલે આપણે હીરો નથી બટ કહેવાય તો એક્ટર જ, યસ. અને હીરો આપણે બનાવીએ બી છે બી ખરા. તો જર્ની ફ્રોમ ઝીરો ટુ હીરો.
જર્ની ફ્રોમ ઝીરો ટુ હીરો. થેન્ક યુ સો મચ સર. Thank you, થેન્ક યુ ફોર યોર ટાઈમ. અને થેન્ક યુ સો મચ. મને બહુ જ મજા આવી. થેન્ક યુ ઘણી તમારા બધી- માટે બી અને તમે ટીમ માટે બહુ સરસ કામ કરી રહ્યા છો અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ. દિલથી થેન્ક યુ આ એપિસોડ એન્ડ સુધી જોવા માટે. અને હવે તમારે દિલથી મારા માટે કંઈક કરવાનું છે. સૌથી પહેલાં તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ એપિસોડ તમારા કોઈ એક મિત્ર અથવા નજીકના વ્યક્તિ સાથે ચોક્કસથી શેર કરો. કારણ કે જ્યારે વાતો દિલથી થાય છે ને ત્યારે એ લોકોના જીવનમાં એક પોઝિટિવ ચેન્જ લાવે છે. તો ફરી મળીએ એક નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી કોઈ એક વ્યક્તિ સાથે દિલથી કનેક્ટ થવાનું ભૂલતા નહીં, કારણ કે આ દિલની વાતો છે.